પૂર્વ પ્રસંગમાં આપણે પ્રમાણ પ્રકરણ અંતર્ગત 28મો શ્લોક આપણે અવગાહન કરતા હતા. થોડું આપણે વિહંગાવલોકન કરીને પછી આપણે જે શ્લોક અધૂરો છે એનું અવગાહન કરશું. 24મા શ્લોકથી થોડું રિવિઝન કરું છું. એવમ વેદમ વેદાર્થંચ નિરૂપ્ય શાખા ભેદાનામ સ્વરૂપમ અર્થ ચ આહ બહુ પ્રકારમ ઇતિ. આ પ્રકારે વેદ અને વેદાર્થનું નિરૂપણ કરીને શાખા ભેદનું સ્વરૂપ અને એનો અર્થ કહે છે 24મા શ્લોકમાં. બહુ પ્રકારમેકમ હિ કર્મ વેદે પ્રકાશ્યતે ભગવન મૂર્તિતા સિદ્ધ્યૈ તે સર્વે પૂર્વજય ધૃતા. છતાંય એક જ કર્મ વેદમાં અનેક પ્રકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને પ્રભુના સ્વરૂપની સિદ્ધિને માટે એ બધા પ્રકારો પૂર્વના ઋષિઓએ નક્કી કરેલા છે. આમાં એક જ વેદ, એક જ કર્મ વેદમાં અનેક પ્રકારે કહેવામાં આવ્યું છે અને જેવી રીતના ભગવાન સહસ્ર મૂર્તિવાળા છે તેમ જ્યોતિષ્ટોમ રૂપી યજ્ઞાત્મક ભગવાન પણ એવા સહસ્ર મૂર્તિવાળા છે. વેદના જેટલા ભાગથી એક મૂર્તિનું વર્ણન થઈ શકે એટલા વેદના ભાગને શાખા કહેવામાં આવે છે અને બધા ઋષિમુનિઓએ બધી શાખાઓનું જ્ઞાન હોતું નથી, તેથી સામાન્ય ધર્મ સહિત જ વિશેષ રૂપનું નિરૂપણ થાય છે. એટલે દરેક શાખામાં સામાન્ય ધર્મનું વર્ણન થાય છે. દરેક શાખામાં સામાન્ય રીતે એ ભગવાન મૂર્તિનું વર્ણન છે, એ યજ્ઞ આગાદિકનું વર્ણન છે, તે પુનરુક્તિ દોષ નથી. કેમ કે યજ્ઞમાં ભગવદ્ બુદ્ધિ સિદ્ધ થાય એટલા માટે એમના અનેક રૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પૂર્વે જે ભૃગુ વગેરે ઋષિઓ છે, પૂર્વે જન્મેલા મરીચી વગેરે છે, એ ઋષિઓએ યજ્ઞ અને વેદના સર્વ વિશેષ પ્રકારોનો સારી રીતે નિશ્ચય કરીને રાખેલો છે. આધુનિક બ્રાહ્મણો અલ્પજ્ઞ હોવાથી એનો પાઠ કરવાને, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાને અક્ષમ છે. એટલે બ્રહ્માજી છે, બ્રહ્માજીના જે પુત્રો છે મરીચી ભૃગુ વગેરે, એનું સામર્થ્ય એવું હતું, પરંતુ આધુનિક સમયના જે દ્વિજો છે એનું એવું સામર્થ્ય નથી. એટલે 25 અને 26મા શ્લોકની અંદર એ વાત સમજાવે છે કે આધુનિક જે દ્વિજો છે એના માટે અલગ અલગ શાખાના ભેદ વેદવ્યાસજીએ કર્યા છે. અલ્પજ્ઞત્વાદ આધુનિકા પાઠ જ્ઞાના ક્ષમા દ્વિજા મંદા સુમંદમતયો મંદ ભાગ્ય હ્યુપદ્રુત. એટલે થોડું જાણનારા હોવાના કારણે આ સમયના બ્રાહ્મણો એનો પાઠ કરવાને માટે અક્ષમ છે, અશક્ત છે, કારણ કે એવો મંદ ભાગ્યવાળા છે, મંદ મતયો છે, મંદ બુદ્ધિવાળા છે, મંદ ભાગ્યવાળા છે અને ઉપદ્રવવાળા છે. એટલા માટે જ દ્વાપરાંતે હરિર્વ્યાસ તદર્થમ પ્રથમમ પૃથક ચાતુર્હોત્ર વિભાગેન વ્યસ્તવાન વેદરૂપતઃ શાખા ભેદાસ્તુ તત્શિષ્યૈ સ્તેનૈવ પ્રેરિતે કૃતઃ. એ માટે જ દ્વાપરના અંત ભાગમાં વ્યાસ રૂપે ભગવાને પ્રથમ ચાતુર્હોત્રના વિભાગથી વેદના વિભાગ કર્યા છે અને વ્યાસજીના રૂપે ભગવાને પ્રેરણા કરી એટલે એના શિષ્યોએ અનેક શાખા ભેદ કર્યા છે. આધુનિક બ્રાહ્મણોમાં દ્વિજોની અંદર
એવું સામર્થ્ય ન હોવાથી વેદની શાખાઓની રચના કરવામાં આવી છે. અલગ અલગ શાખાઓની રચના કરી છે અને એમાં એક મૂર્તિનું વિશેષ પ્રકારે એક એક શાખામાં વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે બધી શાખાઓનું ધારણ કરવાનું સામર્થ્ય તો બ્રહ્માજી વગેરેમાં હતું, પરંતુ આધુનિક જે બીજો છે એની અંદર એવું સામર્થ્ય નથી. એટલા માટે અલગ અલગ શાખાના વિભાગ કર્યા છે અને વેદના એટલા ભાગનું અધ્યયન પણ હવે દુર્લભ છે. એવું સમજીને વેદવ્યાસજીએ ચતુર્મૂર્તિ એટલે 4 પ્રકારની મૂર્તિવાળા યજ્ઞ સ્વરૂપ ભગવાનનો એક ચતુર્થાંશ જેટલો વેદ વિભાગ પ્રતિપાદિત થઈ શકે એટલો વેદ વિભાગ એને પૃથક કર્યો છે. એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ રીતે વેદના નામે પ્રસિદ્ધ થયા છે. અને વેદના એ ખંડને સહસ્ત્ર મૂર્તિને વિશે પણ ઉપયોગ થાય છે. એટલે તે એક અંશ જેટલા વેદ વિભાગ વડે સારી રીતે જાણી શકાય એટલો ભાગ ઋગ્વેદ ઇત્યાદિની એક શાખા થાય છે. અને તે પ્રમાણે વ્યાસજીના શિષ્યોએ બધી અલગ અલગ શાખાઓને પ્રગટ કરી છે. ઇદાનીમ અનુષ્ઠાને કહ પ્રકાર કેન અનુષ્ઠેય કિમિચ્છયા વ્યવસ્થાયા વા ઇતિ સંદેહ નિર્ણય પ્રકારમાહ. એટલે હાલમાં જે અનુષ્ઠાન કયા પ્રકારે કરવું, અને યજ્ઞ તો સહસ્ત્ર મૂર્તિવાળો છે, તો કઈ મૂર્તિનું અનુષ્ઠાન કરવું, અથવા તો પોતાની ઈચ્છાથી અથવા તો વ્યવસ્થાથી અનુષ્ઠાન કરવું, કઈ રીતે અનુષ્ઠાન કરવું, એ વિષયમાં કોઈને શંકા થાય તો એનું નિરાકરણ 27મા શ્લોકમાં કરે છે કે પ્રકાર ભેદે પૂર્વંતુ વિકલ્પો યૈચ્છિકો મત અધુના નિયત શાખા ભેદાત તત્તદધીતિષુ. શાખાઓનો ભેદ કરવો કે નહીં એ પહેલાં ઐચ્છિક વાત હતી. અત્યારે તે શાખાના અધ્યયનમાં શાખાનો ભેદ નક્કી થયેલો છે. એટલે પૂર્વ જે બ્રહ્માજી વગેરે પોતાની ઈચ્છા અનુસાર જ સહસ્ત્ર મૂર્તિવાળા યજ્ઞ ભગવાનનું અનુષ્ઠાન કરતા હતા. કારણ કે સહસ્ત્ર પ્રકારે યજ્ઞ ભગવાનને અવધારણ કરવાનું એમનું સામર્થ્ય હતું. તેથી બ્રહ્માદિક માટે ઐચ્છિક વિકલ્પ હતો કે ભાઈ બ્રહ્માજી સમર્થ હતા. જેમ આપણે 10 ભણ્યા પછી 12માની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એવા વિભાગ કરવામાં આવ્યા ને એની સામર્થ્ય અનુસાર. હવે આપણું એવું સામર્થ્ય નથી કે બધા વિષયોનો સ્ટડી કરી શકે, એટલે એવા વિભાગ કરવામાં આવ્યા. એમ બ્રહ્માજીનું એવું સામર્થ્ય હતું કે સમગ્ર વેદને સહસ્ત્ર મૂર્તિવાળા ભગવાનને ધારણ કરી શકે. પણ આધુનિક જે જીવો છે, મંદ સુમંદ મતયો, બધા મંદ ભાગ્યવાળા, ઉપદ્રવવાળા, એટલે એના માટે અલગ અલગ શાખાઓ પ્રગટ કરી છે. પણ બ્રહ્માજી છે એ તો સમર્થ હતા, એટલે ઐચ્છિક વિકલ્પ હતો એના માટે. પણ વર્તમાન સમયમાં જીવન જીવો વર્તમાન સમયના જે જીવો છે એની અંદર એવું સામર્થ્ય નથી. એટલે સહસ્ત્ર મૂર્તિમાંથી એક મૂર્તિનું અનુષ્ઠાન કરી શકે અને પોતાની શાખામાં પરંપરાથી ચાલતા અધ્યયન પ્રમાણે જે પ્રકારનું જે મૂર્તિનું અનુષ્ઠાન થતું હોય તે જ પ્રકારે તે જ મૂર્તિનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ રીતે વર્તમાન સમયમાં આ જ વ્યવસ્થા છે. આધુનિક જીવ છે, મંદમતી છે, તે પોતાની શાખા અનુસાર એક જ મૂર્તિનું અનુષ્ઠાન કરે તો પણ ભગવદ રૂપની અભિવ્યક્તિ થાય. એટલે તો પણ એને મોક્ષ એટલે યજ્ઞનારાયણ ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે આપણે ગયા વખતે બધી અલગ અલગ શાખાઓ જોઈ હતી ને, અલગ અલગ શાખાઓ જે છે એ શાખાને અનુરૂપ દ્વિજોએ પોતાનું કર્મ કરવું જોઈએ. એટલે બાવાએ એક વખત કહ્યું હતું કે ભાઈ અમે અમારામાં જે કર્મ કરવામાં આવે છે, અમારી 33 શાખા છે,
કૃષ્ણ યજુર્વેદની તૈતરી શાખા. તો વલ્લભકુલની અંદર એ રીતના પરંપરાથી એની તૈતરી શાખા, જે કૃષ્ણ યજુર્વેદની તૈતરી શાખા છે, એ પ્રમાણે બધા જ કર્મ કરવામાં આવે છે. અને ભારદ્વાજ ગૌત્ર હોય છે. તો કૃષ્ણ યજુર્વેદની તૈતરી શાખા પ્રમાણે એ બધા કર્મ કરે છે. એટલે બધા જની અલગ અલગ શાખાઓ હોય છે, અને શાખાઓ પ્રમાણે એનું બધું કર્માનુષ્ઠાન કરવામાં આવે છે. ત્યાર પછી 28મી કારિકા જે છે એમાં કર્મવદ બ્રહ્મભેદાશ્ચ ગીયન્તે બહુધર્ષિભિ તેષાં ભિન્નતયા પાઠે ઉચ્છેદો ભવતીતિ કર્મશાખાગતશ્ચક્રે નિર્ણય પૃથગેવ હિ. કર્મની જેમ બુદ્ધિના અનેક ભેદ બ્રહ્મર્ષિઓએ કહ્યા છે. એક શાખામાં જે પ્રમાણે વિધિ કરવાનો હોય તે પ્રમાણે કરવામાં ન આવે તો શાખાનો ઉચ્છેદ થઈ જાય. તેથી કર્મકાંડ રૂપ શાખામાં રહેલા એ ઋષિઓએ જુદો જુદો નિર્ણય કરી આપ્યો છે. એટલે પુરુષ છે 6 પ્રકારનો, પુરુષ 6 પ્રકારે વિહિત છે. 5 યજ્ઞ રૂપ અને છઠ્ઠું શું છે? ઔપનિષદિક જ્ઞાન. તો જેમ પંચાત્મક કર્મનું વર્ણન પૂર્વકાંડમાં થયું, પછી છઠ્ઠા અંશના વર્ણનની અપેક્ષા રહે છે, એનું પ્રતિપાદન ઉત્તરકાંડમાં છે. પુરુષના 5 અંગો છે, 2 હાથ, 2 ચરણ અને 1 ધડ, અને પછી છઠ્ઠું અંગ છે મસ્તક. તે બ્રહ્મ છે, જે ઔપનિષદમાં વર્ણિત બ્રહ્મ છે. જે બ્રહ્મ પણ અનંતરૂપી છે. જો એવું ન હોય તો પુરુષોત્તમનું અનંત મૂર્તિત્વ સિદ્ધ થાય નહીં. તેથી જ્યારે જે પંચાત્મક કર્મને વિશે જેવું બ્રહ્મ શિરોભાગ થવાને યોગ્ય છે એવું એનું પ્રતિપાદન કરનારી ઉપનિષદ શ્રુતિને ત્યાં જ એ કર્મ પ્રતિપાદક વેદ શાખાને વિશે જે યોજવામાં આવી છે એ જ પ્રકારે હૌત્રાદિકને વિશે જાણવું જોઈએ. આ વાત 28મી કારિકામાં કહી છે. એટલે કર્મની જેમ બ્રહ્મના અનેક ભેદ પણ ઋષિમુનિઓએ કહ્યા છે. એટલે જેમ કર્મના અનેક ભેદ છે, અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ ઇત્યાદિ, એવી રીતના બ્રહ્મના પણ ઉપનિષદમાં વર્ણિત જે બ્રહ્મ છે એના પણ અનેક ભેદ ઋષિમુનિઓએ કહ્યા છે. જો કર્મકાંડની શાખાનો માત્ર અલગથી પાઠ કરવામાં આવે તો ઉત્તરકાંડનો ઉચ્છેદ થઈ જાય, જેથી એમનો કર્મ શાખા અંતર્ગત જ પાઠ કરવામાં આવ્યા છે. આ ભગવાન વ્યાસે એનો નિર્ણય કર્યો છે. એટલે આપણે ગયા વખતે જોયું હતું કે જો સાથે પાઠ કરવામાં ન આવે તો પછી જે સ્વાધ્યાયોધ્યેતવ્ય એ જે આપ્યું ને, કે સ્વાધ્યાય છે એનું અધ્યયન કરવું, અને અધ્યાપયિત એટલે સ્વાધ્યાયનું અધ્યયન કરવું, પછી ગુરુએ એનું અધ્યાપન કરાવવું, એવી જે અધ્યયન અને અધ્યાપનની વિધિ જો કેવલ પૂર્વકાંડના અધ્યયન માત્રથી જ ગતાર્થ થઈ જાય તો પછી એ નિરાકાંક્ષ માનવામાં આવે. તો પછી ઉત્તરકાંડના વેદાંત વાક્યનું અધ્યયન અધ્યાપનને માટે પૃથક વિધિ કોઈ છે નહીં. એટલે કોઈ પણ અધિકારી વેદાંત વાક્યોનું અધ્યયન પછી કરશે નહીં, અને તેથી જ્ઞાનકાંડનો ઉચ્છેદ થઈ જશે. એટલા માટે પૂર્વકાંડની સાથે સાથે જ જ્ઞાનકાંડનો પણ પાઠ કરવામાં આવે છે. ને આ બે એકબીજાના પૂરક છે. પૂર્વકાંડ છે ઉત્તરકાંડ, પૂર્વકાંડનું આચરણ કરવાવાળાએ પણ ઉત્તરકાંડનું અધ્યયન કરવું જોઈએ. ઉત્તરકાંડનું અધ્યયન કરવાવાળાએ પણ પૂર્વકાંડનું અધ્યયન કરવું જરૂરી છે. એકબીજાના પૂરક છે. હવે એ વાત આપણે જોવાની છે.
જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાં એ સમજાયું છે. પેજ નંબર 51 ઉપર નીચેનો પેરેગ્રાફ. શંકા અને સમાધાન ત્યાંથી બાકી છે. ઓકે, ચલો હવે જુઓ કઈ રીતે પૂર્વકાંડનો ઉત્તરકાંડ ઉપર ઉપકાર છે અને ઉત્તરકાંડનો પૂર્વકાંડ ઉપર કઈ રીતે ઉપકાર છે, એકબીજાના પૂરક કઈ રીતે છે, એનું વર્ણન હવે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કે શંકા, જો એવું હોય તો અર્થ પ્રયોજન તથા વાચ્ય એ બંનેને એક જ કહ્યા હોત. એટલે ઉપર જે વાત કરી ને કે સ્વાધ્યાયોધ્યેતવ્ય તમ અધ્યાપયિતવ્ય, કે સાથે જ પૂર્વકાંડની સાથે જ જ્ઞાનકાંડનો પાઠ કરવાનો હોય, જો એવું ન થાય તો તેથી તે કર્મ શાખામાં અંતર્ગત થયેલા ઉપનિષદોના વાક્યોની પાઠાર્થે એક વાક્યતા છે એવું સમજવું જોઈએ. જો એવું હોય તો પછી તો અર્થ અને પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન અને એનો વાચ્ય એટલે એનો જે અર્થ, મુખ્ય અર્થની એક વાક્યતા, વાચ્ય એ બંને એક જ કહ્યા હોત તો પછી પૂર્વકાંડ ને ઉત્તરકાંડનો વાચ્ય એક જ હોત. જો વાચ્ય અને પ્રયોજનને ભિન્ન માનશો તો એક વાક્યતા નહીં રહે. એટલે જો તમે વાચ્ય અને પ્રયોજનને ભિન્ન માનો તો પછી પૂર્વકાંડ ને ઉત્તરકાંડની એક વાક્યતા ન રહે, અને બંનેનું વાચ્ય એક માનો તો પછી આવા પૂર્વકાંડ ને ઉત્તરકાંડ એવા ભેદ કેમ કર્મ અને જ્ઞાનના થાય ને? પ્રોબ્લેમ શું આવે છે જુઓ, કે એનું પ્રયોજન અને એનો જે વાચ્ય અર્થ છે એ બંને એક જ કહ્યા હોત. જો વાચ્ય અને પ્રયોજન ભિન્ન માનશો તો એક વાક્યતા નહીં આવે, અને એક માનો તો પછી એનો જે પૂર્વકાંડનો વર્ણ્ય વિષય અને ઉત્તરકાંડનો વર્ણ્ય વિષય તો જુદા છે, એને કેમ સમજવું? એટલે ઉભયતઃ પાસા રજ્જુ દોષ નડે એમ. ઉભયતઃ પાસા રજ્જુવામાં આવે છે. ઉભયતઃ પાસા રજ્જુ એટલે બંને બાજુ તમે ફસાઈ જાઓ એમ. ઉભયતઃ બંને બાજુ, પાસા રજ્જુ એક બાજુ પાસ ને એક બાજુ રજ્જુ એમ, બે બાજુ બંધન થાય એમ. જો તમે એક માનો તો એની અંદર જે વર્ણ વિષય અલગ અલગ છે એ છૂટા ન પાડી શકો, ને છૂટા માનો તો પછી એનું પ્રયોજન અને એનો વાચ્ય અર્થ એની એક વાક્યતા નહીં થાય. આવી પ્રોબ્લેમ આવે છે. એ શંકાનું હવે સમાધાન કરે છે. હે વાચ્ય એટલે મુખ્ય અર્થની એકતા. હા, એક જ અર્થ એમ એનો વાચ્ય. ઉભયકાંડનું વાચ્ય એટલે એનો અર્થ, વાચ્યાર્થ. બેયનો અર્થ એક જ હોય, બેયનું વાચ્ય એક જ હોય અને બેયનું પ્રયોજન એક જ હોય. તો એમ હોય તો અર્થ એટલે પ્રયોજન તથા વાચ્ય એ બંનેને એક જ કહ્યા હોત, પણ એક તો કહ્યા નથી. કેમ કે પૂર્વકાંડનો વર્ણ વિષય અલગ છે અને ઉત્તરકાંડનો વર્ણ વિષય અલગ છે. એકમાં કર્મ છે, એકમાં જ્ઞાન છે. તો બંનેના અર્થ એક જ કહ્યા હોત, પણ બંનેના વાચ્ય અર્થ એક કહ્યા નથી, એનું પ્રયોજન એક નથી કહ્યું. જો વાચ્ય અને પ્રયોજન ભિન્ન માનશો તો ચાલો એક નથી તો એને ભિન્ન માનો તો એક વાક્યતા નહીં થાય બંનેની છે ને. એટલે પાસા રજ્જુ, ઉભયતઃ પાસા રજ્જુ દોષ આવે છે. તો એ શંકાનું અહીંયા સમાધાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉપનિષદો કર્મ શાખામાં અંતર્ગત છે. ધ્યાનથી સમજો. ઉપનિષદો એટલે જે કર્મ શાખા હોય એની અંદર ઉપનિષદ પણ એમાં આવી જાય છે. સમજણ? જે કર્મ શાખા હોય, જેમ હમણાં અહીંયા મેં તમને કીધી કૃષ્ણ યજુર્વેદની તૈતરી શાખા એ છે, તો એની અંદર
જે વેદની અંદર ચેપ્ટરો છે ને, બ્રાહ્મણ, આરણ્યક, સંહિતા અને ઉપનિષદ, એ બધું આવી ગયું. એને અલગ ત્યાંથી ગણ્યું નથી. બ્રાહ્મણ, આરણ્યક, સંહિતા અને ઉપનિષદ એના ચેપ્ટર્સ છે વેદની અંદર. તો તત્ત શાખાની અંદર ઉપનિષદો કર્મ શાખામાં અંતર્ગત છે. એટલે જે કર્મ શાખામાં જે દ્વિજનો અધિકાર છે એની અંદર એ કર્મ શાખાની અંદર ઉપનિષદ પણ આવી જ જાય છે, ઇનબિલ્ટ. ઉપનિષદ એ કર્મ શાખા અંતર્ગત આવી જાય છે. તેથી ઉપનિષદ વાક્યોની પાઠ કરવાને અર્થે જ એક વાક્યતા છે. એટલે પાઠ કરવાના માટેની એક વાક્યતા છે કે ભાઈ સ્વાધ્યાયો ધ્યેતવ્ય, તમ અધ્યાપયિતવ્ય, સ્વાધ્યાયનું અધ્યયન કરવું, ગુરુએ એનું અધ્યાપન કરાવવું વગેરે. તો એ બધું ઉપનિષદની વાક્યોની પાઠ કરવાને અર્થે જ એક વાક્યતા છે. એટલે જે કર્મ શાખામાં જે કરવામાં આવે છે કર્મ, એની સાથે ઉપનિષદો પણ જોડાયેલા જ છે. તેથી એનો એકી સાથે પાઠ થાય છે. કર્મ શાખાની અંદર એ ઉપનિષદનો પણ પાઠ એમાં આવી જાય છે. તેથી ઉપનિષદ વાક્યોની પાઠ કરવાને અર્થે જ એક વાક્યતા છે. પરંતુ એ ઉપનિષદરૂપ વેદાંત વાક્યોનો પૃથક જ નિર્ણય ભગવાન બાદરાયણ વ્યાસે ઉત્તર મીમાંસા વડે કર્યો છે. પરંતુ જે ઉપનિષદ છે, વેદાંત વાક્યો, ઉપનિષદ રૂપ વેદાંત વાક્યોનો પૃથક જ નિર્ણય, એટલે એક જુદો નિર્ણય ભગવાન બાદરાયણે એટલે વેદવ્યાસજીએ ઉત્તર મીમાંસા, એટલે ઉત્તરકાંડ ઉપર જે કોમેન્ટ્રી લખી છે એને ઉત્તર મીમાંસા કહેવાય. મીમાંસા એની વિચાર. ઉત્તર મીમાંસા એટલે બ્રહ્મસૂત્રો. ઉત્તર મીમાંસા એટલે બ્રહ્મસૂત્રો. પૂર્વ મીમાંસા એટલે જે જૈમિની ઋષિએ પૂર્વકાંડ ઉપર જે સૂત્ર લખ્યા છે એ પૂર્વ મીમાંસા છે. ઉત્તરકાંડ ઉપર જે સર્વજ્ઞ બાદરાયણ વેદવ્યાસજીએ જે સૂત્રો લખ્યા છે એ ઉત્તર મીમાંસા છે. એ ઉત્તર મીમાંસા વડે કર્યો છે. એક પૃથક નિર્ણય વેદવ્યાસજીએ ઉત્તર મીમાંસા વડે કર્યો છે. તેથી એમ પણ જણાય છે કે ઉભય કાંડનું વાચ્ય એકત્વ તથા પ્રયોજન એકત્વ પણ નથી છે ને અહીંયા. તેથી એવું જણાય છે કે ભાઈ ઉભયકાંડનું, ઉભયકાંડ એટલે પૂર્વકાંડનું, ઉત્તરકાંડનું વાચ્ય એકત્વ એટલે કે મુખ્ય અર્થની એકતા. વાચ્ય એકત્વ એટલે મુખ્ય અર્થની એકતા નથી. એમ મુખ્ય અર્થની એકતા નથી, કેમ કે બેયનો વર્ણ વિષય અલગ અલગ છે. પૂર્વકાંડનો વર્ણ વિષય અલગ છે, ઉપનિષદનો વર્ણ વિષય અલગ છે. એટલે એનું વાચ્ય એકત્વ નથી અને પ્રયોજન એકત્વ નથી. સમજાણ ને? કેમ કે ઓમાં કર્મ છે, આમાં તો બ્રહ્મ છે. પૂર્વકાંડનો વર્ણ વિષય કર્મ છે, યજ્ઞ છે, અને ઉત્તરકાંડનો વર્ણ વિષય બ્રહ્મ છે. એટલે ઉભયકાંડનું વાચ્ય એકત્વ એટલે એક જ અર્થ અથવા તો મુખ્ય અર્થની એકતા તથા પ્રયોજન એકત્વ પણ નથી. બેયનું પ્રયોજન એકત્વ નથી ને. પૂર્વકાંડનું ને ઉત્તરકાંડનું કોઈ એક પ્રયોજન નથી અને વાચ્ય અર્થની એકતા નથી, વાચ્ય એકત્વ નથી, મુખ્ય અર્થની એકતા પણ નથી, કેમ કે બેયના વર્ણ વિષય અલગ છે. એ રીતે એમનું ભિન્ન વાક્યત્વ પણ છે, એટલે ભિન્નતા પણ છે, એની ભિન્ન વાક્યતા છે. એમ જ્ઞાનકાંડનું કર્મકાંડ સાથે એક વાક્યત્વ તથા ભિન્ન વાક્યત્વ એ બંને ઘટી શકે છે. એટલે બે રીતે આને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. શું? જ્ઞાનકાંડ અને કર્મકાંડ સાથે એક વાક્યત્વ છે, એકબીજાના પૂરક છે, અને ભિન્ન વાક્યત્વ પણ છે. કેમ કે ઓમાં કર્મનો વિચાર છે, આમાં બ્રહ્મનો વિચાર છે. તો ભિન્ન વાક્યત્વ છે અને એક વાક્યત્વ છે. જુઓ, પૂર્વકાંડ અને ઉત્તરકાંડની વચ્ચે એક વાક્યત્વ છે અને ભિન્ન વાક્યત્વ છે. કઈ રીતે? એને હવે સમજાવે છે.
કે ભાઈ વાક્ય કર્મકાંડ સાથે એક વાક્યત્વય છે અને ભિન્ન વાક્યત્વય છે, બંને ઘટી શકે છે, બંને રીતે સિદ્ધ થઈ શકે છે. દ્વિતીય ઉત્તરકાંડ જ્ઞાનકાંડનું અર્થાવબોધ પર્યંત અધ્યયન કરવું જોઈએ, કારણ કે સ્વાધ્યાય વિધિ બલે જ તેનો પણ પરિગ્રહ થાય છે. પરિગ્રહ યાની સ્વીકાર, કારણ કે સ્વાધ્યાય વિધિ બલે, સ્વાધ્યાયો ધ્યેતવ્ય તમ અધ્યાપયિતવ્ય, તો સ્વાધ્યાય બલે જ તેમનો પણ પરિગ્રહ એટલે સ્વીકાર થાય છે. એટલે દ્વિતીય ઉત્તરકાંડ જ્ઞાનકાંડનું અર્થાવબોધ પર્યંત અધ્યયન કરવું જોઈએ. પૂર્વકાંડવાળાએ પણ, પૂર્વકાંડવાળા જે છે યજ્ઞાગાદિક કરવાવાળા છે, એણે પણ જ્ઞાનકાંડનું અર્થાવબોધ પર્યંત અધ્યયન કરવું જોઈએ, કારણ કે સ્વાધ્યાય વિધિ બલે જ એનો પણ પરિગ્રહ એટલે કે સ્વીકાર થાય છે. કે સ્વાધ્યાયો ધ્યેતવ્ય તમ અધ્યાપયિતવ્ય, એમ જ્ઞાનકાંડનું અર્થાવબોધ પર્યંત અધ્યયન ન માનીએ અને પાઠ માત્ર પર્યંત જો અધ્યયન વા અનધ્યયન સ્વીકારીએ તો એના અર્થનું જ્ઞાન થતું ન હોવાથી બ્રહ્મને વિશે કોઈ પણ પ્રકારના સંદેહ ઉપસ્થિત થતા નથી. અને સંદેહનો અભાવ હોય તો પછી મીમાંસા નિર્ણય વ્યર્થ થઈ જાય. કેમ કે મીમાંસા નિર્ણય એટલા માટે આપ્યો છે કે એમાં સંદેહ થાય. સંદેહ થાય તો એનું નિરાકરણ મીમાંસાથી કરવું. સમજણ? ઉત્તરકાંડ છે, ઉપનિષદ છે, એમાં કાંઈ સંદેહ થાય, કાંઈ વિચાર કરો, કાંઈ સંદેહ થાય તો નિવારણ કેમ કરવું? એટલે બાદરાયણજીએ, વેદવ્યાસજીએ ઉત્તરકાંડ ઉપર મીમાંસા લખી, બ્રહ્મસૂત્રો લખ્યા. સમજણ? એવી રીતના પૂર્વકાંડમાં જે કાંઈ સંદેહ થાય એનું નિવારણ પૂર્વ મીમાંસા લખી. કોણે પૂર્વ મીમાંસા લખી? હા, જૈમિની ઋષિ, જે વેદવ્યાસજીના શિષ્ય હતા, એ જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસા લખી. એટલે અહીંયા કહે છે કે જ્ઞાનકાંડનું અર્થાવબોધ પર્યંત અધ્યયન ન માનીએ અને પાઠ માત્ર પર્યંત જો અધ્યયન વા અનધ્યયન સ્વીકારીએ તો એના અર્થનું જ્ઞાન થતું ન હોવાથી બ્રહ્મને વિશે કોઈ પણ પ્રકારના સંદેહ ઉપસ્થિત થતા નથી. અને જો એ રીતે અનધ્યયન કરવામાં આવે એટલે એને અધ્યયન કરવામાં ન આવે, અથવા તો કેવલ પાઠ માત્ર જ કરવામાં આવે, અને તો પછી બ્રહ્મને વિશે કોઈ પણ જાતના સંદેહ જ ન થાય. અને બ્રહ્મને વિશે કોઈ જાતના સંદેહ ન થાય તો પછી વેદવ્યાસજીની મહેનત માથે પડે. વેદવ્યાસજીએ જે ઉત્તર મીમાંસા લખી, જે બ્રહ્મસૂત્રો લખ્યા, એ વ્યર્થ થઈ જાય. સમજાણ? જેમ તમે ષોડશ ગ્રંથનું અધ્યયન કરો, હવે એમાં ષોડશ ગ્રંથમાં કાંઈ સંશય, કાંઈ પ્રશ્ન જ ન થાય તો ટીકાઓનું શું કામ? ટીકાઓ એટલે જ પ્રગટ થઈ કે આપણને મહાપ્રભુજીના ષોડશ ગ્રંથો સમજમાં ન આવે. એટલે બધી ષોડશ ગ્રંથ ઉપર આચાર્યોએ ટીકાઓ પ્રગટ કરી. કેમ કે ભાઈ ષોડશ ગ્રંથ આપણને સમજાતા નથી. સમજણ? એવી રીતના અહીંયા વેદના જે ઉત્તરકાંડ છે એનું ઉત્તરકાંડનું જો અર્થાવબોધ પર્યંત અધ્યયન કરવામાં ન આવે તો પછી જ્ઞાનકાંડ જે છે એની અંદર કોઈ સંદેહ ન થાય. ને સંદેહ ન થાય તો પછી વેદવ્યાસજીએ જે ઉત્તર મીમાંસા લખી, જે બ્રહ્મસૂત્રો લખ્યા, એનો કોઈ અર્થ ન રહે, એનો નિર્ણય વ્યર્થ થઈ જાય. ભાઈ, વેદાંત વાક્યોનું અર્થાવબોધ પર્યંત અધ્યયન ન થાય ત્યારે સંદેહ થાય. વેદાંત વાક્યોનું અર્થાવબોધ પર્યંત અધ્યયન થાય, હું ન બોલી ગયો, અધ્યયન થાય ત્યારે સંદેહ થાય. સંદેહ ક્યારે ઉત્પન્ન થાય? કે કોઈ ગ્રંથને તમે સારી રીતે અધ્યયન કરો તો સંદેહ થાય ને એમાં આપણને. તો વેદાંત વાક્યોનું અર્થાવબોધ પર્યંત અધ્યયન થાય, કે સ્વાધ્યાયો ધ્યેતવ્ય તમ અધ્યાપયિતવ્ય, એ રીતે જો અધ્યયન થાય તો સંદેહ ઉત્પન્ન થાય. અને સંદેહ થાય ત્યારે મીમાંસાની
આવશ્યકતા ઘટાવી શકાય. એટલે તો મીમાંસાની આવશ્યકતા સિદ્ધ થાય. કઈ મીમાંસા? ઉત્તર મીમાંસા, વેદ બ્રહ્મસૂત્રો. તો એની આવશ્યકતા ઘટાવી શકાય ને. એમ કોઈ સંદેહ જ ન થતો હોય તો પછી એની આવશ્યકતા કેવી રીતના ઘટાવી શકાય? એટલે વેદાંત વાક્યનું જો અર્થાવબોધ પર્યંત અધ્યયન કરવામાં આવે તો એમાં સંદેહ થાય, અને એ સંદેહનું નિરાકરણ ઉત્તર મીમાંસામાંથી પ્રાપ્ત થાય, તો એની આવશ્યકતા સિદ્ધ થાય એમ. અને વેદાંત વાક્યના અર્થમાં સંદેહ હતો અને તે દૂર કરવાને અર્થે જ ભગવાન, વેદાંત વાક્ય એટલે ઉપનિષદ, વેદાંત વેદનો અંત ભાગ એટલે ઉપનિષદ. વેદાંત વાક્યના અર્થમાં સંદેહ હતો અને એ સંદેહને દૂર કરવાને માટે જ ભગવાન વ્યાસાવતારે ઉત્તર મીમાંસા શાસ્ત્ર પ્રગટ કરીને વેદાંત વાક્યોનો સુનિર્ણય કરી આપ્યો. એટલે વેદાંત વાક્યમાં સંદેહ થતો હતો, વેદાંત વાક્યો સમજાતા ન હતા, ઉપનિષદ છે એની અંદર સંદેહ ઉત્પન્ન થતા હતા. એટલા માટે બાદરાયણજીએ, વેદવ્યાસજીએ ઉત્તરકાંડ ઉપર ઉત્તર મીમાંસા પ્રગટ કરી. એવી જ રીતના પૂર્વકાંડના સંશય દૂર કરવા માટે વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસાને પ્રગટ કરી. પૂર્વ મીમાંસા શાસ્ત્ર સિદ્ધ કરીને કર્મકાંડના વાક્યનો સુનિર્ણય કરી આપ્યો. એટલે વેદવ્યાસજીએ જે રીતે ઉપનિષદના વાક્યોનો સુનિર્ણય કરી આપ્યો, એ રીતે પૂર્વકાંડના વાક્યોનો પણ વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિએ સુનિર્ણય કરી આપ્યો. સમજાણું? એટલે બે મીમાંસાની આવશ્યકતા છે, કેમ કે બંનેમાં સંદેહ થાય છે. એ રીતે ઉભય કાંડના પૃથક નિર્ણય થયા છે. એટલે ઉભય કાંડના નિર્ણય પણ પૃથક છે, તેથી ઉભય કાંડ ભિન્ન છે એમ સમજવું. એટલે ઉભય કાંડ ભિન્ન પણ છે અને એની એક વાક્યતા પણ છે, એની એક પરસ્પર ઉપકારક પણ છે. વળી અંશતઃ બંને કાંડ પરસ્પર ઉપકારક છે. જો ભિન્નય છે, જુદા જુદા પણ છે અને ઉપકારક છે. એટલે ઉત્તરકાંડ ઉપર પૂર્વકાંડનો ઉપકાર છે, પૂર્વકાંડ ઉપર ઉત્તરકાંડનો ઉપકાર છે. આવું મહાપ્રભુજી અહીંયા સમજાવે છે એટલા માટે કે ઘણા લોકો વેદની સાથે અન્યાય કરે છે. ઘણા લોકો ઉત્તરકાંડને માનવાવાળા પૂર્વકાંડનો નેગેશન કરે છે. પૂર્વકાંડ અમારા કામનો નથી. પૂર્વકાંડને માનવાવાળા જે છે મીમાંસક જેવા, એમ કે ભાઈ અમારે ઉત્તરકાંડનું અમારે શું કામ. ઉત્તરકાંડને માનવાવાળા માયાવાદીઓ છે એમ કે અમારે પૂર્વકાંડનું અમારે શું કામ. એ બધો અર્થવાદ છે, ફોગટ છે બધો. હવે ઓલા પૂર્વકાંડને માનવાવાળા એમ કે ના, ઉત્તરકાંડ બધો અર્થવાદ છે, અમારે એનું શું કામ. મહાપ્રભુજી એમ કે તમે બંને અન્યાય કરો છો વેદ સાથે. વેદના પૂર્વકાંડ અને ઉત્તરકાંડના એકબીજા ઉપર ઉપકાર છે, એ તમે સમજતા નથી. એટલે મહાપ્રભુજીને આ વિસ્તારથી વેદ પારક છે ને આચાર્ય ચરણો, કે આ વેદનું રહસ્ય સમજાવવું પડે છે. કે ભાઈ વેદનું સાચું રહસ્ય કોઈને સમજમાં નથી આવતું, બે એકબીજાના પૂરક છે. તો શ્રી આચાર્ય ચરણો એને સમજાવે છે કઈ રીતે એકબીજાના પૂરક છે, કઈ રીતે પૂર્વકાંડનો ઉત્તરકાંડ ઉપર ઉપકાર છે, કઈ રીતે ઉત્તરકાંડનો પૂર્વકાંડ ઉપર ઉપકાર છે, એ આપશ્રી સમજાવે છે. પરસ્પર ઉપકારક છે. તેથી બંનેનો કર્મશાખામાં એકત્ર પાઠ છે. એટલે બંનેનો, એટલે કર્મશાખાની અંદર સ્વાધ્યાયો ધ્યેતવ્ય તમ અધ્યાપયિતવ્ય, તો જે કર્મશાખાની અંદર એ જે દ્વિજ હોય એને ઉત્તરકાંડનો પણ સાથે સાથે એમાં પાઠ કરવાનો હોય છે. અને ઉપનિષદનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. સમજાણ? પૂર્વકાંડની અંદર બતાવેલા જે વિધિ છે એ જે શાખાની અંદર જે દ્વિજ હોય, જેમ તૈતરી શાખામાં કૃષ્ણ યજુર્વેદની તૈતરી શાખામાં જે દ્વિજનો અધિકાર છે અને એ પ્રમાણે એ શાખાને અનુરૂપ અધ્યયન અને એની અંદર પણ ઉપનિષદો આવી જાય છે. વેદની અંદર જે ચેપ્ટર્સ છે, આરણ્યક સંહિતા, બ્રાહ્મણ આરણ્યક સંહિતા અને ઉપનિષદ તત્ત શાખાઓમાં એ આપેલા જ હોય છે. એટલે એને એ જરૂરી છે ઉપનિષદનો પણ પાઠ કરવો. તો એવી રીતના ઉભયકાંડની એક વાક્યતા છે.
અને એકત્ર જો બંને કાંડ પરસ્પર ઉપકારક છે, તેથી બંનેનો કર્મ શાખામાં એકત્ર પાઠ થાય છે. એટલે સાથે સાથે ઉપનિષદ પણ એમાં તમ અધ્યાપયિતવ્ય, સ્વાધ્યાયો ધેતવ્ય એમાં જોડી દેવામાં આવ્યા છે. એમ ઉભયકાંડની એક વાક્યતા પણ છે અને જુદા પણ છે. જે આપણે શંકા ઉઠાવી હતી ને કે ભાઈ તમે એને એનું પ્રયોજન અને વાચ્ય બંને એક જ હોય તો પછી વાચ્ય અને પ્રયોજન ભિન્ન માનશો તો એક વાક્યતા નહીં થાય, તો ઉભય તો પાસા રજૂ થશે. એનું અહીંયા મહાપ્રભુજીએ સમાધાન કર્યું કે નહીં, બે વેદાંત વાક્યથી એટલે બંને ઉભયકાંડની એક વાક્યતા છે અને બંને ભિન્ન પણ છે. સમજ્યા ને? બંને ભિન્ન છે અને એક વાક્યતા પણ છે. એમ ઉભયકાંડની એક વાક્યતા છે. આદિ ભૌતિક યજ્ઞોથી ચિત્ત શુદ્ધિ થાય છે. હવે એકબીજાના પૂરક કઈ રીતે છે, કઈ રીતે એકબીજાનો એકબીજા ઉપર ઉપકાર છે, તેને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઉભયકાંડની એક વાક્યતા પણ છે. આદિ ભૌતિક યજ્ઞોથી ચિત્ત શુદ્ધિ થાય છે અને વેદાંત વાક્યના જ્ઞાનથી જીવ સ્વરૂપનું વિજ્ઞાન થાય છે. અર્થાત ઉત્તરકાંડીય જીવ સ્વરૂપના વિજ્ઞાન બલે યજ્ઞ ક્રિયાનો કરતા નિત્ય છે, તેથી જન્માંતરમાં પણ તે નિત્ય રહેશે એવો વિશ્વાસ કર્મમાર્ગી જીવોને થાય છે અને એની કર્મનિષ્ઠા વધે છે. આ રીતના ઉત્તરકાંડનો ઉપકાર પૂર્વકાંડ ઉપર છે. સમજ્યા? ઉત્તરકાંડનો ઉપકાર પૂર્વકાંડ ઉપર કઈ રીતે છે? વધારે ક્લિયર કરશે. આદિ ભૌતિક યજ્ઞોથી ચિત્તશુદ્ધિ થાય છે અને વેદાંત વાક્યના જ્ઞાનથી જીવ સ્વરૂપનું વિજ્ઞાન થાય છે. હવે આજે આદિભૌતિક યજ્ઞથી ચિત્તશુદ્ધિ થાય છે એ જ્ઞાનકાંડ ઉપર પૂર્વકાંડનો ઉપકાર છે, જે નીચે પાછળ આગળ સમજાવશે હજી. અને જ્ઞાનકાંડનો પૂર્વકાંડ ઉપર શું ઉપકાર છે એ વાતને અહીંયા સમજાવે છે. અર્થાત વેદાંત વાક્યના જ્ઞાનથી જીવ સ્વરૂપનું વિજ્ઞાન થાય છે. વેદાંત વાક્યના જ્ઞાનથી કોને જીવ સ્વરૂપનું જ્ઞાન થાય છે? કર્મ માર્ગીને ને. હા, જે યજ્ઞ યાગાદિ કરી રહ્યો છે, જે પૂર્વકાંડમાં જે બતાવેલા યજ્ઞો છે એ કર્મ માર્ગનું અનુસરણ કરી રહ્યો છે, એને જ્ઞાનકાંડની ઉપયોગિતા એના માટે શું છે એ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે એને જીવના સ્વરૂપનું જ્ઞાન થાય છે. કેમ કે જીવના સ્વરૂપનું જ્ઞાન થાય તો એને કર્મમાં એવો વિશ્વાસ આવે. અર્થાત ઉત્તરકાંડીય જીવ સ્વરૂપના વિજ્ઞાન બલે યજ્ઞ ક્રિયાનો કરતા નિત્ય છે, તેથી જન્માંતરમાં પણ તે નિત્ય રહેશે એવો વિશ્વાસ કર્મમાર્ગી જીવને થાય છે અને તેથી કર્મનિષ્ઠા એની વધે છે. એટલે જે કર્મ કરી રહ્યો છે, યજ્ઞ યાગાદિ કરી રહ્યો છે, એ આ જન્મમાં તો એને ફળ મળે નહીં, એને ફળ મળશે અને દેહાંતરે મળશે. તો દેહાંતરે ફળ મળશે તો જ્યારે એને એવું જ્ઞાન થાય કે જીવ નિત્ય છે, આ દેહ છૂટ્યા પછી એ જીવ છે એને બીજો કોઈ એવો દેહ પ્રાપ્ત થાય છે અને એને ફળની પ્રાપ્તિ થાય છે. તો જ્યારે જીવના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો પછી હું તો અહીંયા યજ્ઞ કરું, હવે ભાઈ પછી શું ફળ મળશે કોને ખબર. હવે દેહ છૂટ્યા પછી જીવના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો કર્મમાં નિષ્ઠા જ ન આવે. જીવના સ્વરૂપનું આપણને જ્ઞાન હોય, કર્મ કરવાવાળાને જ્ઞાન હોય કે નહીં,
અહીંયા મેં યજ્ઞ કર્યો છે એનું ફલ મને પરલોકમાં મળશે. કેમ કે આ દેહ છૂટ્યા પછી મારો જીવ નિત્ય છે. મારો જીવ નિત્ય હોવાના કારણે એ જીવને ફરીથી પરલોકની અંદર આ યજ્ઞનું ફલ જે મેં અહીંયા ભૂતલ ઉપર અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ ઇત્યાદિ જે બી યજ્ઞ કર્યા છે એનું ફલ મને દેહાંતરે મળશે. તો જીવની નિત્યતાનું જ્ઞાન હોય તો એને કર્મમાં નિષ્ઠા આવે ને, નહીંતર એ તો એમ જ વિચારે કે કોણે જોયું ભાઈ કર્મનું ફલ મળ્યું ઉપર મળશે કે નહીં મળે, કોને મળશે. તો જીવનું નિત્યતાવાદ જે છે એ એને જો ઉત્તરકાંડથી સમજમાં આવે તો એનો દેહ છૂટ્યા પછી એને પરલોકની અંદર એના યજ્ઞ યાગાદિકનું ફલ એને પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા એને રહે તો એની કર્મમાં નિષ્ઠા આવે. અન્યથા કર્મમાં નિષ્ઠા ન આવે. એટલે જીવ સ્વરૂપના વિજ્ઞાન બલે યજ્ઞ ક્રિયાનો કરતા નિત્ય છે. એટલે જીવ છે એ નિત્ય છે. આ દેહ છૂટ્યા પછી કાંઈ જીવ મરી નથી જતો, સમજાણું ને, ખતમ નથી થઈ જતો. એમ જેમ ઘણા મતવાળા છે આત્માને નથી માનતા, ચારવાક લોકો છે એ આત્માને માનતા જ નથી. એમ જ માને છે કે દેહ છે એ જ આત્મા છે, એટલે આ દેહ છૂટ્યા પછી કોઈ આત્મા જેવું છે જ નહીં. હવે આવું જો જ્ઞાન હોય તો કર્મ કરવા વાળો છે એને શ્રદ્ધા કેમ થાય? કેમ કે આ લોકની અંદર એને ફલ ન મળે તો પરલોકની અંદર ફલ પ્રાપ્ત થવાનું છે. તો એને દેહાત્મ જ બુદ્ધિ હોય, જીવના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો કર્મમાં નિષ્ઠા આવે એને ન થાય. એટલે ઉપનિષદ એ સમજાવે છે કે જીવ છે એ નિત્ય છે, કર્મનો યજ્ઞનો કરતા જીવ નિત્ય છે. તેથી જન્માંતરમાં પણ એ નિત્ય રહેશે. જન્માંતરમાં એટલે આ દેહ છૂટ્યા પછી પણ એ જીવની નિત્યતા રહેશે એવો વિશ્વાસ કર્મમાર્ગી જીવને થાય છે કે ભાઈ જીવની નિત્યતા છે એટલે અહીંયા મેં જે યજ્ઞ આગાદી કર્યા છે એનું ફલ મને પરલોકમાં મળશે, જીવ નિત્ય હોવાના કારણે. એટલે કર્મમાર્ગી જીવને કર્મમાં વિશ્વાસ થાય છે, નિષ્ઠા આવે છે. એવો વિશ્વાસ કર્મમાર્ગી જીવને થાય છે અને એની કર્મમાં નિષ્ઠા વધે છે. આ રીતના જ્ઞાન માર્ગનો ઉપકાર કર્મ માર્ગ ઉપર છે. સમજાણું ને, કે જીવના સ્વરૂપના જ્ઞાનથી એનો જીવ જે છે એ નિત્ય છે અને એ ફલનો ભોગતા થશે દેહાંતરે. તો આવું એને જ્ઞાન થાય તો કર્મમાં નિષ્ઠા આવે ને, તો અહીંયા સારું યજ્ઞ આગાદિક ને બધું કરે, કર્મ માર્ગ ઉપર સારી રીતે પ્રવૃત્ત થાય, સારી રીતે નિષ્ઠાપૂર્વક કર્મનું આચરણ કરે કે ભાઈ આ દેહ છૂટ્યા પછી મને ફલ પ્રાપ્ત થવાનું છે. કેમ કે આ જીવ નિત્ય છે અને એ જીવને દેહાંતરે ફલ પ્રાપ્ત થશે. સમજણ? એટલે આ રીતના જ્ઞાન માર્ગનો કર્મ માર્ગ ઉપર ઉપકાર છે. જો આવું જ્ઞાન ન હોય તો એની કર્મમાં નિષ્ઠા ન થાય. દેહને જ આત્મા માનતા હોય તો એ એમ જ કહે ને કે ભાઈ પછી કોને ફલ થવાનું છે, જે કંઈ છે અહીંયા જ છે. પણ એવું નથી ભાઈ. ઉપનિષદના જ્ઞાનથી એને એવું જ્ઞાન થશે કે જીવ નિત્ય છે, જીવ જેવા અહીંયા કર્મ કરે છે એવું એને ફલ પાછું પ્રાપ્ત થવાનું છે. એટલે ફલનો ભોગતા જીવ છે અને એને આ દેહાંતરે એને યજ્ઞ આગાદિકનું ફલ મળી જશે. સમજ્યા? તો એ રીતના જ્ઞાન માર્ગનો ઉપકાર કર્મ માર્ગ ઉપર છે. હવે કર્મ માર્ગનો ઉપકાર જ્ઞાન માર્ગ ઉપર શું છે એને અહીંયા સમજાવે છે કે જ્ઞાન માર્ગી જીવને પૂર્વકાંડમાં યજ્ઞો કરવાથી આનુષંગિક એટલે અવાંતર ફલ ચિત્તશુદ્ધિ થવાથી એનું જ્ઞાન સુદૃઢ થાય છે. આ પૂર્વકાંડનો ઉપકાર છે જ્ઞાનકાંડ ઉપર કે ભાઈ જ્ઞાન માર્ગી છે એ યજ્ઞ આગાદી કરશે તો એનાથી એનું અંતઃકરણ શુદ્ધ થશે. યજ્ઞ કરવાથી, નિષ્કામ યજ્ઞ કરવાથી એનું અંતઃકરણ શુદ્ધ થશે અને શુદ્ધ અંતઃકરણમાં બ્રહ્મનું જ્ઞાન સારી રીતે એને પ્રાપ્ત થશે કે દ્રઢ થશે. એ રીતે પૂર્વકાંડનો ઉપકાર જ્ઞાનકાંડ ઉપર છે. સમજણ? ચિત્ત શુદ્ધ હોય તો જ્ઞાન સ્થિર થાય ને. કેમ કે સત્વાત સંજાય તે જ્ઞાનમ, અંતઃકરણ સત્વાકાર બને કે શુદ્ધ બને તો એમાં જ્ઞાન સારી રીતે સિદ્ધ થાય એમ. તો એ રીતે અહીંયા જ્ઞાન માર્ગી જીવને પૂર્વકાંડના યજ્ઞ કરવાથી
આનુષંગિક જે ચિત્ત શુદ્ધિ થવાથી એનું જ્ઞાન સુદૃઢ તથા સુનિશ્ચિત તત્વયુક્ત થાય છે. એમ ઉભયકાંડ પરસ્પર ઉપકારક છે. જ્ઞાનકાંડનું મુખ્ય રૂપત્વ સિદ્ધ કરવાને અર્થે તો ભગવાન વ્યાસ અવતારે ઉત્તર મીમાંસામાં જ્ઞાનકાંડનો પૃથક નિર્ણય કર્યો છે. એવો અર્થ સૂચવવા મૂળ કારિકામાં હિ શબ્દ યોજેલો છે. જે શ્લોકની અંદર હિ શબ્દ આપ્યો છે એનાથી એ સિદ્ધ થાય છે. ભવતીતિ હિ છે ને, તેસામ ભિન્નતયા પાઠે ઉચ્છેદો ભવતીતિ હિ. ન્યાય આપ્યો છે નીચે કર્મસ નિર્ણય પૃથગ એવ હિ, ઈ હિ છે છેલ્લો હિ. નિર્ણય પૃથગ એવ હિ. આ નિર્ણય પૃથક આપ્યો છે વેદવ્યાસજીએ. જ્ઞાનકાંડનો નિર્ણય પૃથક આપેલો છે. ભગવાન વ્યાસ અવતારે ઉત્તર મીમાંસામાં જ્ઞાનકાંડનો પૃથક નિર્ણય કર્યો છે. એવો અર્થ સૂચવવા મૂળ કારિકામાં હિ શબ્દ યોજેલો છે. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. તો આ રીતના પરસ્પર કાંડનો એકબીજા ઉપર ઉપકાર છે. પૂર્વકાંડનો ઉત્તરકાંડ ઉપર ઉપકાર છે, ઉત્તરકાંડનો પૂર્વકાંડ ઉપર ઉપકાર છે. એને તમે દંડા નહીં મારો. ઉત્તરકાંડવાળા પૂર્વકાંડને દંડા મારે, પૂર્વકાંડવાળા ઉત્તરકાંડને દંડા મારે, પણ ભાઈ બે ચરણ ભગવાનના જ છે. પૂર્વકાંડમાં યજ્ઞરૂપ ભગવાનનું વર્ણન છે, ઉત્તરકાંડની અંદર બ્રહ્મરૂપ ભગવાનનું વર્ણન છે, ઉપનિષદની અંદર બ્રહ્મરૂપે વર્ણન છે. તો બે ભગવાનના જ રૂપ છે એવું મહાપ્રભુજી અહીંયા સમજાયું. કેમ કે મહાપ્રભુજી વેદ પારગ છે. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈરન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. એ મહાપ્રભુજી છે કે ભાઈ પાંડિત્ય છે, વેદનું જ્ઞાનય છે, વેદમાં જે બતાવ્યું એ અનુરૂપ ક્રિયા પણ છે, અને એટલે આચરણ પણ છે, અને હરિમાર્ગનો પરિચય છે, વ્રજપતિમાં રતિ પણ છે. આ બધા ગુણો મહાપ્રભુજીમાં બિરાજે છે. એટલે વેદનું અધ્યયન કરવાવાળા લોકોને પણ આ સમજમાં આવતું નથી. એ લોકો દંડા મારીને ઊભા છે. પૂર્વકાંડવાળા ઉત્તરકાંડને દંડા મારે છે, ઉત્તરકાંડવાળા પૂર્વકાંડ ઉપર ધોબીઘાટ ચલાવે છે. મહાપ્રભુજી કે ભાઈ બે ભગવાનના જ રૂપ છે, બે ભગવાનના સ્વરૂપ છે, એટલે બેયને ન્યાય થવો જોઈએ. એને આ જવાબ છે. ને આપણને તો મહાપ્રભુજીએ વેદનું તાત્પર્ય અહીંયા સમજાવી દીધું કે વેદનું તાત્પર્ય પૂર્વકાંડનું આ છે. ઉત્તરકાંડનું હવે આગળ પ્રમેય પ્રકરણમાં આવશે, પણ પૂર્વકાંડનું તાત્પર્ય વેદનું આપણને અહીંયા બેઠા બેઠા વેદ ભણ્યા ન હોય 4 તોય એટલું સમજાવી દીધું. કેટલા શ્લોકમાં? કેટલા શ્લોક છે શ્રુતિ પ્રકરણના? 32 શ્લોક સુધીમાં મહાપ્રભુજીએ આપણને આખા વેદનું રહસ્ય અહીંયા સમજાવી દીધું. હવે 29 થી 32 શ્લોક આમાં આવરણ ભંગમાં સાથે જ આપેલા છે. આપણે બ્રજભાષામાંથી શ્રી ગોકુલદાસજીની જે ટીકા છે એમાં જોઈ લઈએ આ બધા શ્લોકો, પછી આપણે આમાં ગુજરાતીમાં આવરણ ભંગ જોશું. 29મો શ્લોક છે. ઓગણત્રીસમાં શ્લોકની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે નનુ અર્થાવબોધેનૈવ નિસંદેહો જાતા ઇતિ કિમ નિર્ણયેન અર્થાવબોધેન સંદેહ નિવૃત્તિ તદા દુષ્ટા પરંપરા સ્યાદ ઇતિ આશંક્યા અસંદિગ્ધોપી ઇતિ. નનુ અર્થાવબોધેનૈવ નિસંદેહો જાતા, એટલે અર્થ જ્ઞાન થઈ જાય,
વેદના જે ષડંગાદિના વિચારથી ઉભયકાંડનું નિસંદેહ અર્થ જ્ઞાન થઈ જાય છે, તો પછી જૈમિની અને ભગવાન વ્યાસે કરેલો જે મીમાંસા છે એનું શું? એના દ્વારા સંદેહ નિવારણ કરવાની શું આવશ્યકતા છે? નનુ અર્થાવબોધે નિસંદેહો જાતા કિમ નિર્ણયેન અર્થાવબોધેન સંદેહ નિવૃત્તિ. એટલે ઉભયકાંડથી નિસંદેહ અર્થ જ્ઞાન થઈ જાય છે, તો પછી પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા દ્વારા સંદેહ નિવૃત્તિની જરૂર શું છે? એવું જો તમે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા જે છે એને પ્રગટ કરો તો એનાથી કોઈ ખોટી પરંપરા, દુષ્ટ પરંપરા શાયદ એનાથી કોઈ ખોટી પરંપરા ચાલુ થઈ જશે, એવી કોઈને શંકા થાય તો એનો જવાબ આપે છે 29મી કારિકામાં. સમજાણું ને? કે ભાઈ પૂર્વકાંડ અને ઉત્તરકાંડ જે છે એનાથી એનો અર્થ જ્ઞાન થઈ જાય તો એનાથી પછી સંદેહ નિવૃત્ત થઈ જાય છે, એનાથી બધું સમજમાં આવી જાય છે, તો પછી વધારામાં બે મીમાંસા લખવાનું શું કારણ? અને એ લખવાથી તો કોઈ ખોટી પરંપરા શરૂ થશે એમ તો નહીં. તો એનો જવાબ મહાપ્રભુજી આપે છે 29મી કારિકામાં કે અસંદિગ્ધો અપી વેદાર્થ સ્થૂણા ખનન વત્કૃત મીમાંસા નિર્ણય પ્રાગ્યે દુર્બુદ્ધેસ્તુ તતોદ્વયમ. જો અસંદિગ્ધો અપી વેદાર્થમ સ્થૂણા ખનન વત્કૃત મીમાંસા નિર્ણય પ્રાગ્યે દુર્બુદ્ધેસ્તુ તતોદ્વયમ. એટલે અર્થજ્ઞાનથી જ વેદના અર્થો તદ્દન સ્પષ્ટ છે. અસંદિગ્ધો અપી વેદાર્થમ, વેદાર્થ છે એ અસંદિગ્ધ છે એટલે કે એમાં સંદેહ નથી, અસંદિગ્ધ છે એટલે સંદેહ રહિત છે. વેદના અર્થ તદ્દન સ્પષ્ટ છે, તો પણ સ્થૂણા ખનનવત, એમ છતાંય સ્થૂણા ખનનની જેમ મીમાંસા નિર્ણય પ્રાગ્યે, મીમાંસા નિર્ણય પ્રાગ્ય એટલે જે પ્રાગ્ય છે, જે જ્ઞાની છે, એવા પુરુષને ઉદ્દેશીને મીમાંસાની દ્રષ્ટિએ એ કરવામાં આવ્યો છે. અને દુર્બુદ્ધેસ્તુ તતોદ્વયમ, અને જેમની બુદ્ધિ મંદ છે એવાઓને તો બે કાર્ય સિદ્ધ થાય છે, સંદેહની નિવૃત્તિ થાય છે અને વેદાર્થનો નિશ્ચય થાય છે. સમજ્યા? એટલે જે જ્ઞાની છે એના માટે સ્થૂણા ખનન ન્યાયથી એને દ્રઢ થાય છે મીમાંસા દ્વારા એમ વેદાર્થનો નિર્ણય. અને જે મધ્યમ અને મંદ અધિકારી છે એને બે રીતે ફાયદા છે, બે કાર્ય એને સિદ્ધ થાય. એક તો એના સંદેહની નિવૃત્તિ થાય અને વેદાર્થનું તાત્પર્ય નિર્ધારણ થાય, તાત્પર્ય નિશ્ચય થાય. એટલા માટે એટલે સ્થૂણા ખનન દ્વારા વત આ બંને મીમાંસાઓ પ્રગટ કરવામાં આવી છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. સમજાણું? સ્થૂણા ખનન એટલે કોઈ થાંભલા હોય એને ખોડવો હોય ત્યારે એને હચમચાવીને ખોડતા જતા હોય, ફરતી બાજુ માટી એને જે હોય શું કહેવાય કોષ હોય એનાથી, હા, એને ફરતી બાજુ વધારે દ્રઢ કરવા માટે માટીને મંડપ સર્વિસવાળાને જુઓ ને તો આ સમજમાં આવી જશે સ્થૂણા ખનનને. મંડપ સર્વિસવાળા જે લોકો જે છે એના જે થાંભલાઓ ખોડતા હોય તો કેવી રીતના ખાડો ગારીને પછી એને હલાવતા જાય, પાછી ફરતી બાજુ માટી નાખે, ફરીથી એને ધબડે, પાછો હલાવે, પાછો એને ફરતી બાજુ માટી નાખે, એ સ્થૂણા ખનન કહેવાય. હા, ગૃહિણીને પણ એવું જ હોય ને, ગૃહિણી પણ બરણીમાં મગ ભરે તો આમ હલાવતી જાય, પાછું અંદર નાખે, પાછું થોડુંક આમ હલાવે,
હા, તો એ સ્થૂળા ખનન સમજી જાઓ, ગૃહિણીને એ દાખલો બરાબર છે. ખેર, કહેવાનું તાત્પર્ય છે કે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા જે છે, જે ઉત્તમ અધિકારી છે એને સ્થૂણાખનનથી એને દ્રઢ થશે, સમજાણું? અને જે મંદ અને મધ્યમ અધિકારી છે એને માટે તો બે ફાયદા છે. એના માટે તો સંદેહની નિવૃત્તિ થાય છે અને અર્થનો સારી રીતે નિશ્ચય થશે. એ હવે અહીંયા વ્રજભાષામાં આપણે જોઈ લે. 29મો શ્લોક જુઓ. પૂર્વકાંડ કે पूर्वकांड के संग उत्तरकांड को अध्ययन होइवे के अर्थ दो कांडन की एक वाक्यता है. निर्णय तो उत्तरकांड को व्यास जी ने न्यारो ही कियो है, तासो प्रयोजन न्यारो है तथा वाक्य भेद हूँ है, परंतु स्वाध्यायोध्येतव्य इत्यादि श्रुति में वेद के अध्ययन में उपनिषद को हूँ ग्रहण है. એટલે વેદના અધ્યયનમાં ઉપનિષદોને પણ લેવામાં આવ્યા છે. દાસો उत्तरकांड को हूँ अर्थ ज्ञान पर्यंत अध्ययन करना चाहिए. अर्थ ज्ञान बिना यदि पाठ मात्र सो ही अध्ययन सिद्ध होतो हो जातो होय तो मूल के पाठ में कोई कुहू संदेह नहीं होएगो. तो मूल जे छे वेद एना पाठ में कोईने संदेह ज नहीं थाय. तब तो ब्रह्मसूत्र के द्वारा कियो गयो निर्णय भी व्यर्थ हो जाएगो. तो ब्रह्मसूत्र जे वेदव्यासજીએ લખ્યા, જો કોઈને સંદેહ જ ન થતો હોય તો પછી બ્રહ્મસૂત્રની જરૂર ન રહે. તો પછી વેદવ્યાસજીએ જે બ્રહ્મસૂત્રો લખ્યા એનો નિર્ણય व्यर्थ થશે. तासो उपनिषद को अर्थ सहित पढ़ना चाहिए. दो कांडन भिन्न हैं परंतु एक ही स्थान में पड़े हैं, तो एक देश के द्वारा परस्पर उपकार होइवे के अर्थ पड़े हैं. अर्थात वेदांत के द्वारा जीव नित्य है. આપણે જોયું ને હમણાં એ જ શ્લોકનું અહીંયા અનુસંધાન છે કે वेदांत यानी उपनिषद के द्वारा जीव नित्य है ऐसो ज्ञान होए तब दूसरे जन्म में स्वर्गादिक प्राप्ति होइवे के अर्थ. जो बीजा जन्म में એને ફલ મળે છે ને, પણ એ ક્યારે એને આ સમજ આવશે જીવ નિત્ય છે એવું જ્ઞાન હોય તો એને કર્મમાં નિષ્ઠા થાય ને કે ભાઈ જીવ નિત્ય છે, બીજા આ દેહ છૂટ્યા પછી એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. तो दूसरे जन्म में स्वर्गादिक प्राप्ति होइवे के अर्थ यज्ञादि कर्म में विश्वास होवे है. यही वेदांत को पूर्व कांड में उपकार है. ऐसे ही आधिभौतिक यज्ञ करी के आनुषंगिक चित्त शुद्धि होय तब वेदांत को ज्ञान स्थिर होय. यही पूर्व कांड को वेदांत में उपकार है. तथापि उपनिषद को मुख्य अर्थ नहीं सिद्ध भयो. तब व्यास जी ने ब्रह्मसूत्र बनाई के मुख्य अर्थ सिद्ध करवे के अर्थ न्यारो निर्णय कियो है. એટલે ઉપનિષદને સમજાવવા માટે, એનો મુખ્ય અર્થ સમજાવવા માટે વેદવ્યાસજીએ ઉપનિષદો ઉપર બ્રહ્મસૂત્રો લખ્યા, ઉત્તર મીમાંસા પ્રગટ કરી. સમજ્યા? હવે કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ અર્થ જ્ઞાન સોહી વેદ કો સંદેહ દૂર હોઈ જાયગો, વેદનો અર્થ જ્ઞાન થવાથી બધા સંદેહો નિવૃત્ત થઈ જશે, તો જૈમિની ઋષિ તથા વ્યાસજીને દોનો મીમાંસા સૂત્ર ક્यों બનાય? જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસા અને વેદવ્યાસજીએ ઉત્તર મીમાંસા શા માટે લખી? એનો જવાબ શ્રી મહાપ્રભુજી આપે છે કે પાઠ સમય में संदेह नहीं है. પાઠ સમયમાં તો સંદેહ નહીં થાય. પૂર્વકાંડની અંદર જ્યારે સ્વાધ્યાયોધ્યેતવ્ય તમ અધ્યાપયિતવ્ય એમ પાઠ કરવાથી કોઈ સંદેહ નહીં થાય. तथापि कालांतर में संदेह अवश्य होएगो. कालांतर में એટલે અત્યારના સમયમાં. ત્યારે તો કોઈ ઋષિ મુનિઓ હતા, એ તો બધા ઉત્તમ અધિકારી હતા, એને કોઈ જાતનો સંદેહ નહીં થાય. પણ આધુનિક જે જીવો છે એને આવા સંદેહ એમાં થશે ન સમજાવવાને કારણે. આધુનિક જીવોને સંદેહ થશે. કાલાંતર में એટલે પાછળથી. संदेह अवश्य होएगो. तब प्रातिशाख्य भाष्य द्वारा जो शब्दन के संदेह दूर किए जाए हैं त्यों अर्थ को संदेह मीमांसा द्वारा दूर होएगो. એટલે જેવી રીતના પ્રાતિશાખ્ય ભાષ્ય એટલે
પ્રત્યક શાખા, પ્રાતિશાખ્ય એટલે પ્રત્યક શાખા. પ્રત્યક શાખાને સમજાવવા માટે એનું એક વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં આવે છે કે પ્રત્યેક શાખાનું અલગ અલગ પ્રાતિશાખ્ય ભાષ્ય હોય. પ્રત્યેક શાખાનું અલગ અલગ પ્રાતિશાખ્ય ભાષ્ય હોય છે, જેની અંદર વેદની વિધિ બતાવી હોય છે, જેની અંદર વેદના શ્લોકોનો પાઠ કઈ રીતે કરવો, કે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, એ પણ માર્ગદર્શન આપ્યું હોય છે પ્રાતિશાખ્ય ભાષ્યમાં. તત્ત શાખાનું અલગ અલગ પ્રાતિશાખ્ય ભાષ્ય હોય છે અને એની અંદર વેદની વિધિ બતાવી હોય છે, સ્વરનું જ્ઞાન બતાવ્યું હોય છે અને સંધિ વિચાર બતાવ્યો હોય છે. પછી જે વર્ણનો ઉચ્ચાર કરવાની વાત છે એ પણ એમાં બતાવી હોય છે, પાઠ ભેદ બતાવ્યો હોય છે. પછી વૈદિક વ્યાકરણનું વિસ્તારથી નિરૂપણ કર્યું હોય છે અને પ્રાતિશાખ્ય ભાષ્ય કહેવાય. પ્રાતિશાખ્ય ભાષ્ય એક એવો ગ્રંથ છે જે પ્રત્યેક શાખાને અલગ અલગ રીતે પ્રાતિશાખ્ય ભાષ્ય લખવામાં આવ્યું હોય છે. એની અંદર તત્ત શાખાની અંદર કઈ રીતના વિધિ કરવી, કઈ રીતના વેદના મંત્રોને બોલવા, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્ત એટલે ઊંચું બોલવું, અનુદાત્ત નીચું બોલવું, સ્વરિત એટલે સમાન બોલવું. એમ આપણે જેમ કીર્તનમાં બોલીએ ઊંચી લીટી, નીચી લીટી, એવી રીતના આની અંદર પણ વેદની જે ઋચાઓ છે એને પાઠ કરવામાં ઊંચું નીચું એવી રીતના એના સ્વર હોય છે. તો એ સ્વર હોય છે, પછી સંધિનો વિચાર હોય છે, પછી વર્ણોનો ઉચ્ચાર કઈ રીતે કરવો એ હોય છે, પછી પાઠ ભેદ હોય છે, પછી વૈદિક વ્યાકરણનો વિસ્તાર કર્યો હોય છે. આટલું પ્રાતિશાખ્ય ભાષ્યની અંદર આવું હોય છે. એ પ્રત્યેક શાખાનું અલગ અલગ હોય. તો તબ પ્રાતિશાખ્ય દ્વારા જ્યો શબ્દન કે સંદેહ દૂર કિए જાય હે, એટલે જેવી રીતના પ્રાતિશાખ્ય ભાષ્ય દ્વારા શબ્દોના સંદેહ દૂર થાય છે, કેમ કે એની અંદર વર્ણનો ઉચ્ચાર વગેરે કઈ રીતે બોલવા શબ્દોને, કેમ કે વેદનું જે સંસ્કૃત છે એ અલગ છે, આપણે જે અત્યારે સંસ્કૃતામાં છે ઉપર એનાથી અલગ છે. એની સ્પેશિયલ ડિક્શનરી અલગ હોય છે, નિઘંટુ કહેવામાં આવે છે. નિઘંટુ આગળ આવશે જ્યારે આપણે વેદાંગ પ્રકરણનું અધ્યયન કરશું ત્યારે. એટલે પ્રાતિશાખ્ય ભાષ્ય દ્વારા જો શબ્દન કે સંદેહ દૂર કિए જાવે ત્યો અર્થ કો સંદેહ, જો શબ્દનો સંદેહ પ્રાતિશાખ્ય ભાષ્યથી દૂર થાય, પરંતુ અર્થની અંદર જે સંદેહ થશે એ મીમાંસા દ્વારા દૂર હોય ગો. સમજે ને? મીમાંસા એટલે ઉત્તર મીમાંસા વેદ વ્યાસજી દ્વારા પ્રગટ થઈ એના દ્વારા દૂર થશે. ગાડી ભઈ હું થૂણી दृढ़ता के अर्थ फेरी उखाड़ी के गाड़ी जावे हैं, ऐसे ही उत्तम अधिकारी के हृदय में निसंदेह वेदार्थ है, तामे हूँ संदेह उत्पन्न करी के दृढ़ता होय वे के अर्थ सूत्रन द्वारा निर्णय कारण ने निर्णय कियो है. એટલે જે ઉત્તમ અધિકારી છે એને ઉત્તર મીમાંસાનો શું ઉપયોગ, એને તો કોઈ સંદેહ નહીં થાય, તો એને સંદેહ નહીં થાય, પણ એને વેદનો વેદાર્થને દ્રઢ કરવા માટે સ્થૂણા ખનન ન્યાયથી એને વેદાર્થ છે સારી રીતે એમાં શંકા ઉત્પન્ન થશે. શંકા ઉત્પન્ન કરીને પછી એનું સમાધાન કરવું, તો એને એ વિષય વધારે દ્રઢ થાય. સમજાણું? તમે એમને વાંચે જાઓ તો એટલો દ્રઢ ન થાય, પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે, તમને શંકા ઉઠાવવામાં આવે, તો એવી રીતના કરવામાં આવે તો તમને વિષય દ્રઢ થાય. બાકી અહીંથી વાંચી ગયા પૂરું કરી દીધું તો એમાં કાંઈ શંકાય ન થાય. પણ જે ઉત્તમ અધિકારી છે એને એવા સંશય પેદા કરવામાં આવે અને પછી એનું સમાધાન કરવામાં આવે ઉત્તર મીમાંસા દ્વારા, તો સ્થૂણા ખનન ન્યાયથી એને વિષય દ્રઢ થશે ઉત્તમ અધિકારીનો. એટલે અહીંયા ગાડી ભાઈ એટલે જે ખાડો હોય એની અંદર જે થાંભલો હોય ખોડવામાં આવે તો ગાડી ભાઈ હું થૂણી એની થાંભલો. દ્રઢતા કે અર્થ એની દ્રઢતા માટે ફીર ઉખાડી કે ગાડી જ આવે, ફરીથી એને આમ હલાવીને ફરીથી એની ફરતી બાજુ માટી છે
એને વધારે ધરબવામાં આવે છે. ગુજરાતીમાં એના માટે શબ્દ છે ધરબવું. ખીલો જે ખોડીએ ગાયનો ભેંસનો એમાં આ જ રીતે કરવામાં આવે. ખીલો ખોડ્યો કે ગાયો કે ભેંસને બાંધવાનો ખીલો હોય, ખોડ્યો ને એમાં આ જ રીતે આવે. ખોડ્યા ને એમાં આ જ રીતે ગાડી ભાઈ, હા ધરબી દેવું. ગુજરાતીમાં એના માટે શબ્દો છે ધરબી દેવું, હલાવતું જાય અને ધરબતું જવા. તો ऐसे ही उत्तम अधिकारी के हृदय में निसंदेह वेदार्थ है. એટલે ઉપનિષદનું અધ્યયન કરવાથી એને કોઈ સંદેહ નથી થયો, કેમ કે ઉત્તમ અધિકારી છે. પણ એના હૃદયમાં પણ ફરીથી સંદેહ ઉત્પન્ન કરીને ઉત્તર મીમાંસા દ્વારા એનું સમાધાન કરવામાં આવે, સંદેહ ઉત્પન્ન કરીને. એટલે વિષય એને સ્થૂણાખનન ન્યાયથી વધારે દ્રઢ થશે એમ ઉત્તમ અધિકારીને. તો નિસંદેહ વેદાર્થ હે તામે હું, તેમાં પણ સંદેહ ઉત્પન્ન કરી કે, જો ઉત્તમ અધિકારી જે છે એને માટે પણ સંદેહ ઉત્પન્ન કરીને દ્રઢતા હોય કે અર્થ સૂત્ર દ્વારા, એટલે બ્રહ્મસૂત્ર દ્વારા નિર્ણય કારણને, એટલે વેદ વ્યાસજીને નિર્ણય કયો હે. એટલે શંકા, એને કાંઈ સંદેહ નથી ને તોય એને એવી એમાં સંદેહ ઉત્પન્ન કરવામાં આવે અને ફરી પાછું એનું સમાધાન કરવામાં આવે, તો એને વિષય સારી રીતે દ્રઢ થાય છે. સમજમાં આવ્યું? ઉત્તમ અધિકારવાળા માટે સ્થૂણાખનન ન્યાય આ રીતના, મીમાંસા ઉત્તર મીમાંસાનો ઉપયોગ આ રીતે છે ઉત્તમ અધિકારવાળા માટે. હવે મધ્યમ ને મંદ અધિકારી છે એના માટે કઈ રીતના ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસાની ઉપયોગિતા છે એને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. તથા જિસકે હૃદય મેં સંદેહ હૈ, અને જેના હૃદયમાં ઓલરેડી સંદેહ થઈ જ રહ્યા છે, એને સમજમાં આવતું નથી, ऐसे જે हीन अधिकारी तथा मध्यम अधिकारी है, विनके तो संदेह मीमांसा सूत्र के द्वारा ही दूर होई जावे है तथा दृढ़ता હું હોઈ જાવે હે. એના માટે બે ઉપયોગી છે. એને સંદેહ નિવૃત્ત થશે અને દ્રઢતા પણ આવશે. અને જે ઉત્તમ અધિકારી છે એને સંદેહ નથી, તો એને ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસાથી એની વધારે દ્રઢતા થશે. અને મધ્યમ અને મંદ અધિકારીને એને સંદેહ જે છે એ નિવૃત્તિ થશે અને દ્રઢતા પણ થશે. આ રીતના પૂર્વ ઉત્તર મીમાંસાની ઉપયોગિતા છે ભાઈ. સમજાણું? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો. સમજાણું? હમણાં જ મને એક વૈષ્ણવને કહ્યું કે ભાઈ, મેં કીધું તમે ષોડશ ગ્રંથો સમજી ગયા, તોય તમે શું જોડાવ બુધવારે? કે સ્થૂળાખનન વત દ્રઢ કરવા માટે. હા હા, તો એને સ્થૂળાખનન ન્યાયથી, હા શાસ્ત્રાર્થ જે ઉત્તમ અધિકારી છે એને શાસ્ત્રાર્થ પ્રકરણથી જ બધું તાત્પર્ય એને સમજાય જાય બ્રહ્મ વિશેનું, તો પછી સર્વનિર્ણયની શું ઉપયોગિતા છે? તો ત્યાં મહાપ્રભુજીએ કહ્યું કે સ્થૂળાખનન વત, જે ઉત્તમ અધિકારી છે એને સ્થૂળાખનન ન્યાયથી દ્રઢ થશે શાસ્ત્રાર્થ પાછું સર્વનિર્ણયના અધ્યયનથી. અને જે મંદ અને મધ્યમ અધિકારી છે એને સંદેહની નિવૃત્તિ થશે અને એને દ્રઢતાય થશે, બંને થશે. સમજાણું? તો આ રીતના ઉપયોગિતા છે ભાઈ ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. હવે આગળ કહે છે કે તત્ર નિર્ણય કર્તારમ આહ જૈમિની ઇતિ. તો ત્યાં નિર્ણય કરનારા વિશે આગળની કારિકાથી કહેવામાં આવે છે. નિર્ણય કર્તારમ આહ, ત્યાં નિર્ણય કરનારાઓ વિશે આગળની 30મી કારિકામાં કહેવામાં આવે છે. જૈમિની કર્મ તત્વજ્ઞો નિર્ણયમ પૂર્વ મુક્તવાન વ્યાસ સ્વયં હિ સર્વજ્ઞ ઉત્તરે નિર્ણયમ જગો. જગો યાની કર્યો. 30મી કારિકા જોઈએ આપણે કે કર્તાના તત્વને જાણનારા જૈમિનીએ, કર્મનું તત્વને જાણનારા જૈમિની છે, એટલે એને પૂર્વ મીમાંસા લખી, પૂર્વ કાંડ ઉપર એને પૂર્વ મીમાંસા સૂત્રો લખ્યા. કેમ કે કર્મના તત્વને
જાણનારા છે એટલે જૈમિનીએ પૂર્વ મીમાંસા લખી છે એનો નિર્ણય કહ્યો છે. અને સર્વવેતા સર્વજ્ઞ ભગવાનના જ્ઞાના અવતાર વેદવ્યાસજીએ પોતે ઉત્તર મીમાંસા એટલે બ્રહ્મસૂત્રોનો નિર્ણય કર્યો. સમજણ? મહાપ્રભુજીએ બંને ઉપર કોમેન્ટ્રી લખી. પૂર્વ મીમાંસા ઉપર ભાષ્ય લખ્યું, પૂર્વ મીમાંસા ભાષ્ય, અને વેદવ્યાસજીનું જે બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્ય લખ્યું અણુભાષ્ય. તો પૂર્વ મીમાંસા ભાષ્ય લખ્યું મહાપ્રભુજીએ, અને ઉત્તર મીમાંસા ભાષ્ય એટલે અણુભાષ્ય પણ લખ્યું. સમજણ? હવે આપણે મહાપ્રભુજી એને સમજાવે. જુઓ આ વાતને કે जैमिनी कर्म तत्व के जानवे वाले हैं तासो पूर्व कांड को निर्णय जैमिनी ऋषि ने कियो है और व्यास जी सर्वज्ञ है भगवान के ज्ञान अवतार है तासो उत्तर कांड को निर्णय व्यास जी ने स्वयं ही कियो. આ 30મી કારિકાનું તાત્પર્ય છે. એનું વ્યાખ્યાન એટલું જ છે. હવે 31મી કારિકા આ બધી સાથે પછી આપણે આવરણ ભંગમાં જોશું. વ્રજભાષામાં પ્રથમ આપણે થોડું એનું સેન્ટ્રલ આઈડિયા સમજી લે એટલા માટે વ્રજભાષામાંથી પ્રથમ લીધું છે. 31મી કારિકા અતઃ સર્વ વેદાર્થ જ્ઞાનાય ઉભયમ જ્ઞાતવ્યમ ઇતિ આહ ઉભયોર્હિ. આથી સર્વ વેદ જાણવા માટે બંને મીમાંસા જાણવી આવશ્યક છે ભાઈ. અતઃ સર્વ વેદાર્થ જ્ઞાનાય સર્વ સંપૂર્ણ વેદનું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ઉભયમ જ્ઞાતવ્યમ બંને મીમાંસાનો અભ્યાસ કરવો જરૂરી છે. ઉભયમ યાની પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા જ્ઞાતવ્યમ બંને જાણવી આવશ્યક છે. સમજાણ? એટલે શ્રી આચાર્ય ચરણો 31મી કારિકામાં આજ્ઞા કરે છે કે ઉભયોર્હિ પરિજ્ઞાને સર્વ વેદાર્થ નિર્ણયો બહુભીર નષ્ટ પશ્ચાદ વક્ષે તયોર ગતિ. 31મી કારિકા છે કે બંને મીમાંસાઓનું બરોબર જ્ઞાન થવાથી ઉભયોર્હિ પરિજ્ઞાને બંને મીમાંસાનું પરિજ્ઞાને એટલે સંપૂર્ણ જ્ઞાન સારી રીતે જ્ઞાન થવાથી બંને મીમાંસાઓનું સારી રીતે જ્ઞાન થવાથી વેદના સમગ્ર અર્થનો નિર્ણય સરળ બની જાય છે. નિર્ણયમ પૂર્વમ ઉક્તવાન. અને અનેક લોકોએ જે મનસ્વી રીતે એટલે જુદા જુદા અભિપ્રાય આપીને આ નિર્ણય દોડી નાખ્યો છે. એ કહ્યું ને શું કે નિર્ણયો બહુભીર નષ્ટા. બધા લોકોએ પોતપોતાની ડફલીને પોતપોતાનો રાગ વગાડવા માંડ્યા એટલે નિર્ણય દોડાઈ ગયો. આપણે શબ્દ ગુજરાતીમાં આપણે દોડી નાખવા દોડાઈ ગયો એમ. એટલે નિર્ણય થઈ ન શકે એટલા બધા પોતપોતાની રીતે બધાએ નિર્ણય કરવા માંડી ગયા. બધા ભેગા થઈને રસોડામાં એટલા બધા ભેગા થાય એટલે રસોઈ બગાડે. એવી રીતના બધા ભેગા થઈને પોતપોતાની રીતે અલગ અલગ નિર્ણય આપવા માંડી ગયા એટલે શું થયું? દોડાઈ ગયું બધું. એટલે જુદા જુદા અભિપ્રાય આપીને નિર્ણય દોડાઈ ગયો. જેમ મહારાજો ઓલા મહારાજ પાસે આજ્ઞા લાવે જાવ તો એ આમ આજ્ઞા કરે, બીજા પાસે જાવ તો એ અલગ આજ્ઞા કરે, ત્રીજા પાસે જાવ તો એ પાછા એનાથી બી વિલક્ષણ આજ્ઞા કરે. એટલે શું થયો? નિર્ણય દોડાઈ ગયો. ઓલો બિચારો એની અવસ્થા કેવી થઈ? ફૂટબોલ જેવી થઈ. બધા ફૂટબોલથી મારે, વાં જાય તો વાં મારે, વાં જાય તો વાં મારે. હવે ફૂટબોલ જેવી અવસ્થા વૈષ્ણવોની થઈ પછી. કારણ કે નિર્ણય તો લઈ ન શકે. હવે મહાપ્રભુજીના ગ્રંથ તો સમજવા નથી, મહારાજ ઉપર ડિપેન્ડન્ટ રહેવું. એટલે એ લોકો પછી ફૂટબોલ બનાવે. ઓલો એક પાટો મારે પાછો બીજે જવા દે, બીજો પાછો કંઈક ઉપદેશ આપે તો ઓલો ત્રીજે જાય. તો એવી રીતના નિર્ણય દોડાઈ ગયો. જ્યાં સુધી મહાપ્રભુજીના ગ્રંથો સમજવામાં ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય ન આવે. એવી રીતના અહીંયા થયું છે. વેદના અર્થમાં પણ આ પ્રોબ્લેમ ઊભી થઈ છે કે જુદા જુદા અભિપ્રાય આપીને નિર્ણય દોડાઈ ગયો. અને થોડા સમય પછી બેઉ મીમાંસાનો શું અર્થ છે એ હવે એ ઉદ્ધારની દૃષ્ટિએ અહીંયા
કહે છે, જ્યાં શ્લોકમાં કીધું ને કે પશ્ચાદ વક્ષે તયોર ગતિ છે ને, એટલા માટે આ બંને મીમાંસાઓ જે છે ઉપયોગી છે ભાઈ. આ નિર્ણય દોડાઈ ગયો છે એટલે. તો એની ટીકામાં જુઓ વ્રજભાષામાં, વેદાંત નિર્ણય અલ્પજ્ઞ નહીં કર શકે હે. જે અલ્પજ્ઞ છે, ઓછી બુદ્ધિવાળા છે, એ વેદાર્થનો નિર્ણય કરી શકતા નથી. તાસો સર્વજ્ઞ, જે સર્વજ્ઞ છે, જે ભગવાનના જ્ઞાના અવતાર છે, એવા વેદ વ્યાસજીએ ઉત્તરકાંડ કો નિર્ણય કિયો હે. એટલે વેદાર્થ નિર્ણય અલ્પજ્ઞ ન કરી શકે, બધાય ન કરી શકે. ભગવાનના જ્ઞાના અવતાર વેદ વ્યાસજીએ આ નિર્ણય કર્યો છે. તાસો સમસ્ત વેદ કો અર્થ જાનવે કે અર્થ દૌ મીમાંસા સૂત્ર કો જ્ઞાન આવશ્યક है. જો બંને કાંડને જાણવા હોય તો બંને મીમાંસા ભણવી જોઈએ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. હવે કોઈ શંકા કરે કે ભાઈ નિર્ણય કરવે વારે સૂત્ર વિદ્યમાન है, फिर जीवन को वेदार्थ ज्ञान तथा भगवान के भजन में प्रवृत्ति क्यों नहीं होवे. ચાલો બે મીમાંસાએ પ્રગટ કરી દીધી, પૂર્વ મીમાંસાએ પ્રગટ કરી દીધી અને ઉત્તર મીમાંસાએ પ્રગટ કરી દીધી. એટલે સૂત્ર વિદ્યમાન છે, એટલે બ્રહ્મસૂત્ર વિદ્યમાન છે અને પૂર્વ મીમાંસા સૂત્ર એ જૈમિનીએ પ્રગટ કર્યા, બે વિદ્યમાન છે. फिर जीवन को वेदार्थ ज्ञान तथा ભગવાન કે ભજન મેં પ્રવૃત્તિ ક્यों નહીં હોય. તો પછી એને વેદાર્થનું જ્ઞાન અને ભગવદ ભજનમાં પ્રવૃત્તિ કેમ થતી નથી? તોય આ મીમાંસાઓ લખી દીધી તોય. તો શ્રી મહાપ્રભુજીનો જવાબ આપે છે કે નિર્ણયો બહુભીર નષ્ટ ઇતિ, જે શ્લોકમાં કહ્યું ને, નિર્ણયો બહુભીર નષ્ટ પશ્ચાદ વક્ષે તયોર ગતિ, यानी श्रुति और सूत्र को तात्पर्य विना विचारे स्वेच्छा सो व्याख्यान करवे वारे ने निर्णय बिगाड़ दियो है. એટલે પૂર્વ મીમાંસા ને ઉત્તર મીમાંસા ને ભણ્યા વગર લોકો વેદને વાંચીને નિર્ણય આપવા માંડી ગયા, એનાથી નિર્ણય બગડી ગયો. કેમ કે નિર્ણયનો નિર્ધાર પૂર્વ મીમાંસા ને ઉત્તર મીમાંસા ભણીને કરવો જોઈએ. સમજણ? જેમ આપણે ષોડશ ગ્રંથ વાંચીને નિર્ણય કરી દઈએ તો નિર્ણય બગડી જાય. એની ટીકાઓ જે છે ગોકુલનાથજીની, પુરુષોત્તમજીની, બ્રજરાયજીની, હરિરાયજીની, એ બધી ટીકાઓને સમજીને આપણે ટીકાઓ દ્વારા ષોડશ ગ્રંથ સમજવા જોઈએ. તમે કેવલ ષોડશ ગ્રંથમાંથી નિર્ણય ન કરી શકો. સમજાય? દુર્બોધ છે. એવી રીતના અહીંયા પણ સ્વેચ્છા વ્યાખ્યાન કરવે વારેને નિર્ણય બિગાડ દિયો હે. સ્વેચ્છા સ્વચ્છંદ વ્યાખ્યા કરવા વાળાએ નિર્ણયને બગાડી દીધો. તબ અભી કે મનુષ્યન કો કૈસે નિસ્તાર હોય. તો પછી અત્યારના આધુનિક જે મનુષ્યો છે, જીવો છે, એનો ઉદ્ધાર કેમ થાય? તહા નિસ્તાર હોય વે કે પ્રકાર આગે વર્ણાશ્રમ વતામ ધર્મે. આ જે કારિકા છે સર્વનિર્ણયની, બીજું સર્વનિર્ણય 185મી કારિકા છે કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે નતું ક્રિયમાણે ન ધર્મ સ્યાદ તસ્તસ્માન ન મોચનમ બુદ્ધિમાનાદરમ તસ્મિન છલે સાધ્યપી દુઃખત ત્યક્વા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવિશે. તો એ ભક્તિ માર્ગ દ્વારા ઉદ્ધાર થશે, બીજી રીતે નહીં થાય. એ વર્ણન મહાપ્રભુજી આગળ સમજાવશે. આ નિર્ણય બગડી ગયો છે હવે, એટલે હવે અત્યારે તો ઉદ્ધાર થવો એ બહુ કઠિન છે, ભક્તિથી જ ઉદ્ધાર થશે. અને એ વાત મહાપ્રભુજી આગળ સર્વનિર્ણયમાં આગળ સમજાવશે. તો વર્ણાશ્રમ વતામ ધર્મ ઇત્યાદિ શ્લોકન મેં કહેંગે. આ નિર્ણય આગળ 285મી કારિકામાં કહેશે. 185 સોરી. હા, સોરી 185મી કારિકા વર્ણાશ્રમ બતામ ધર્મે મુખ્ય નષ્ટે એ નથી. હો ભાઈ, સોરી વર્ણાશ્રમ બતામ ધર્મ શ્રુત્યાદિશુ યથોદિત, પેજ નંબર 157 ઉપર આપી જ છે. આમાં જો તમારે નવામાં અલગ હશે. હા, એમાં જુઓ, જો વર્ણાશ્રમ વતામ ધર્મ
શ્રુત્યાદિષુ યથોદિતઃ તથૈવ વિધિવત કાર્યમ સ્વવૃત્ત્યેનૈવ જીવ્યતા આચારો વૃત્તિહીનશ્ચેત અર્ધફલાતિ નાખિલમ. છે ને 185મી કારિકામાં આ વાત કરી છે મહાપ્રભુજી. એટલે એનો નિર્ણય અત્યારે અહીંયા નથી આપ્યો, આગળ મહાપ્રભુજી આપવાના છે. હા, સર્વનિર્ણયમાં આગળ આપો કે વર્ણાશ્રમીઓનો જેવો ધર્મ શ્રુતિ વગેરેમાં કહેવામાં આવ્યો છે એ પ્રમાણે વિધિવત પોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે અને વિધિવત કાર્યમ સ્વવૃત્ત્યન્યૈવ જીવિતા પોતપોતાની આજીવિકા પ્રાપ્ત કરીને જે જીવન નિર્વાહ કરવો જોઈએ. અને આચારો વૃત્તિહીનશ્ચેત, જો પોતાના વર્ણાશ્રમ ધર્મ વિરુદ્ધ જઈને આચરણ કરવામાં આવે તો અર્ધફલથી નાખિલમ, તો અડધું ફલ પ્રાપ્ત થાય છે, પૂર્ણ ફલ પ્રાપ્ત થતું નથી. અર્ધફલમ ના અખિલમ, અખિલ ફલ ન થાય પણ અર્ધફલ થાય. તો આ બધો નિર્ણય હવે મહાપ્રભુજી આગળની કારિકાઓમાં સમજાવશે. પણ આટલું અહીંયા એનું તાત્પર્ય એ છે આ કારિકાનું કે વેદનો નિર્ણય આ બંને મીમાંસાથી કરવો જોઈએ. બંને મીમાંસાઓને છોડીને જો નિર્ણય કરવામાં આવે તો પછી સ્વચ્છંદ વ્યાખ્યાન કરવાથી બધા પોતપોતાની ડફલીને પોતપોતાનો રાગ ગાય તો નિર્ણય થાય નહીં. એટલે નિર્ણય બિગાડી દેવાય. હવે કે તો કેવી રીતના નિસ્તાર થશે આધુનિક જીવનો? તો કે મહાપ્રભુજીએ બતાવ્યું છે, જુઓ સર્વ નિર્ણયમાં આગળ સમજાવશે. હવે આપણે આગળ વધીએ. કારિકા, લાસ્ટ કારિકા પ્રમાણ પ્રકરણની, સર્વનિર્ણયના શ્રુતિ પ્રકરણની, કે ઉપસંહારમ પૂર્વોક્તમ અર્થ સ્પષ્ટમાહ પુરુષ ઇતિ. હવે અહીંયા ઉપસંહાર કરે છે. પહેલા જે કહેલા અર્થને સ્પષ્ટ હવે કરે છે. એટલે ઉપસંહાર પૂર્વોક્તમ અર્થ સ્પષ્ટમાહ, પૂર્વમાં કહેલો જે અર્થ છે એને અહીંયા ઉપસંહારમાં સ્પષ્ટ કરે છે. એટલે શું પૂર્વોક્ત અર્થ? તો કે ભાઈ યજ્ઞનું ભગવદ રૂપપણું, જે પૂર્વકાંડનો અર્થ છે, યજ્ઞનું ભગવદ રૂપપણું, અને બ્રહ્મનું જે હરિત્વરૂપ, હરિરૂપપણું, એ ઉત્તરકાંડનો અર્થ છે. સમજાયું ને? એને અહીંયા ઉપસંહારમાં સ્પષ્ટ કરે છે. યજ્ઞનું ભગવદ્રૂપપણું જે પૂર્વકાંડનો વર્ણ વિષય છે, અને બ્રહ્મનું જે ભગવદ્રૂપપણું એટલે હરિત્વ રૂપ, એ ઉત્તરકાંડનો વર્ણ વિષય છે. એનો નિર્ણય લાસ્ટ કારિકામાં શ્રી આચાર્ય ચરણો સમજાવે છે કે પુરુષો વિહિત સોઢા કરો પાદો શિરોંતરમ શિરો બ્રહ્મ હરિ પૂર્વમ યજ્ઞ પંચવિધ સ્વયં અનંત મૂર્તિર ભગવાંસ્તેન શાખાસ્તથા કૃતઃ. અનંત મૂર્તિર ભગવાંસ્તેન શાખાસ્તથા કૃતઃ. લાસ્ટ 32મી કારિકા છે. એમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે પુરુષના 6 પ્રકાર છે, 6 અંગ છે. પુરુષો વિહિત સોઢા, પુરુષના 6 પ્રકાર છે. એટલે કરો પાદો શિરોંતરમ, એટલે 2 હાથ, 2 ચરણ, અને શિરોંતરમ એટલે મસ્તક અને મધ્ય ભાગ. શિરો બ્રહ્મ હરિ પૂર્વમ યજ્ઞ પંચવિધ સ્વયં. પુરુષના જે 6 અંગો છે એમાં બ્રહ્મરૂપ હરિ છે એ મસ્તક છે. આ સમજો, વેદરૂપ ભગવાન છે એનું બ્રહ્મરૂપ હરિનું મસ્તક છે ઉપનિષદો. અને પૂર્વકાંડનો 5 પ્રકારના જે 5 યજ્ઞો છે પંચવિધ સ્વયં, એ યજ્ઞરૂપ પ્રભુ પોતે જ છે. જે આપણે જોઈએ ને 2 હાથ, એ આપણે પૂર્વમાં જોઈએ હતા ને, અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ અને સોમ.
એમાં એ જે 5 યજ્ઞો છે એ 2 હાથ, 2 ચરણ અને મધ્ય ભાગ છે ને 5 અંગો થયા ને એ 5 યજ્ઞ રૂપ છે. અને ઔપનિષદિક જે બ્રહ્મનું વર્ણન છે ઉપનિષદમાં એ મસ્તક છે. અનંત મૂર્તિ ભગવાન તેન શાખાસ તથા કૃતા. ભગવાનના અનેક સ્વરૂપો છે અને એ માટે શાખાઓ અનેક કરવામાં આવી છે. એટલે ભગવાન અનેક સ્વરૂપવાળા છે. ભગવાનના અનેક સ્વરૂપો છે એટલે વેદની શાખાઓ પણ અનેક છે. સમજ્યા? એની ટીકામાં બ્રજભાષામાં જોઈએ. અંગન કો સ્પષ્ટ કહે હૈ કે દર્શ પૂર્ણ માસ દો હસ્ત હૈ. જો આમાં આપ્યું કયો યજ્ઞ કયું અંગ છે ભગવાનનું, કે દર્શ પૂર્ણ માસ દો હસ્ત है, पशु यज्ञ चातुर्मास्य दो चरण है, सोम यज्ञ धड़ है, मध्य भाग है, और ब्रह्म रूप यानी उपनिषद रूप हरि मस्तक है. उपनिषद रूप हरि मस्तक है, ब्रह्म रूप हरि मस्तक. ये संपूर्ण पुरुष अनंत मूर्ति वारो है, तासो अनंत शाखा है. સંપૂર્ણ પુરુષ એટલે ભગવાન અનંત મૂર્તિવાળા હોવાથી શાખાઓ પણ વેદની અનંત છે, સહસ્ત્ર શાખાઓ છે. યાહી સો સબ વેદ પ્રમાણ હે ઇતિ વેદાંત નિર્ણય. એટલે બધો વેદ પ્રમાણ છે, એમાંથી કંઈ પણ એક અક્ષરે તમે કાઢી ન શકો. સમજો, બધો વેદ પ્રમાણ છે, બધો વેદ ભગવદ રૂપ છે. એક અક્ષર પણ એમાં ખોટો નથી. એક અક્ષર એ અલૌકિક છે, દિવ્ય છે, ભગવદ રૂપ છે વેદના. એટલે વેદને તમે ન્યાય આપો. પૂર્વકાંડને કોઈ મિથ્યા કહી દે, કોઈ ઉત્તરકાંડને નિગ્લેક્ટ કરી દે, આ વેદ સાથે અન્યાય છે. એ મહાપ્રભુજી કહેવા માગે છે. કેમ કે મહાપ્રભુજી વેદ પારગ છે. નૈહન્યો વાગધીશાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રત પત્યુર્ય. છે ને, નૈહન્યો વાગધીશાચ. વાગધીશ વલ્લભ વિના વેદના સાચા ગૂઢ અર્થને સમજવા કોઈ સમર્થ નથી. નૈહન્યો વાગધીશાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે. વેદના ગૂઢ ભાવને મહાપ્રભુ સિવાય, મહાપ્રભુ શ્રી વલ્લભ સિવાય કોઈ સમર્થ નથી. કેમ કે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રત પત્યુરેવ. જેમ સાધ્વી સ્ત્રી પોતાના હૃદયનો ભાવ પોતાના પતિને સામે પ્રગટ કરે છે, એવી રીતના જે વાણી છે વેદની એ પોતાના ગૂઢ અર્થ વાકપતિ શ્રી મહાપ્રભુજીની સામે જ પ્રગટ કરે છે. તો આ વેદનું રહસ્ય છે અને વેદનું અધ્યયન કરવાવાળા લોકોને પણ આ સમજમાં આવતું નથી, જે મહાપ્રભુજીએ નિજજનોને આ સમજાવ્યું. ઇતિશ્રુતિ પ્રકરણ. આ આપણું અહીંયા સર્વનિર્ણય વ્રજભાષામાંથી સંપન્ન થયું. હવે આપણે સાથે આવરણભંગ સાથે જોઈ લઈએ. પેજ નંબર 52 આવરણભંગ સાથે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? હવે એની ઉત્થાનિકા જુઓ. પેજ નંબર 52 ઉપર ઉત્થાનિકા આપી જુઓ કે હવે ઉભય મીમાંસા સાર્થક છે એવો બોધ કરવાને અર્થે કંઈક શંકાને પરિહાર કરે છે. એટલે ઉભય મીમાંસા છે એ સાર્થક છે એટલા માટે એવો બોધ કરવાને અર્થે કંઈક એવી શંકા ઉઠાવીને પછી એનો પરિહાર કરે છે. વેદના વ્યાકરણાદિ ષડંગાદિનો વિચાર કર્યાથી જ જો ઉભય કાંડાત્મક વેદનું નિસંદિગ્ધ જ્ઞાન થઈ જાય છે. એટલે વેદના જે 6 અંગો છે ને, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરુક્ત, એ રીતના વેદાંગની અંદર આગળ એ પ્રકરણ આવશે, આખું ચેપ્ટર, કે આ વેદના જે 6 અંગો છે વેદને સમજવા માટે એના 6 અંગો છે. અહીં કીધું ને વ્યાકરણ આદિ ષડંગાદિનો, વ્યાકરણ આદિ ષડંગાદિ. તો વ્યાકરણ આદિ એટલે આદિમાં બીજા 5 ગણવા: નિરુક્ત, છંદ, જ્યોતિષ, કલ્પ એટલે કલ્પસૂત્ર થયા ને. કેટલા થયા? વ્યાકરણ, પછી છંદ,
પછી કલ્પસૂત્ર, પછી જ્યોતિષશાસ્ત્ર અને નિરુક્ત. કેટલા થયા? 5. હજી એક હશે. શિક્ષા રહી ગઈ. શિક્ષા, છંદ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ, કલ્પસૂત્ર. શિક્ષા રહી ગયું. બરાબર, રાઈટ. શિક્ષા. આ 6 અંગો છે વેદના. વેદને અધ્યયન કરવું હોય તો આ 6 અંગોનું અધ્યયન કરવું પડે. સમજાણું? એટલે વ્યાકરણ આદિ 6 અંગોનો વિચાર કરવાથી જો ઉભય કાંડાત્મક વેદનું નિસંદિગ્ધ જ્ઞાન એટલે સંદેહ રહિત જ્ઞાન થઈ જાય તો પછી જૈમિની ઋષિએ અને ભગવાન વ્યાસ અવતારે કરેલી મીમાંસા નિર્ણયનું શું પ્રયોજન? સમજાણું? વેદાંગ નિર્ણયથી જ જો આ વેદના અંગો જે છે એનાથી આ નિર્ણય થઈ જાય તો પછી જૈમિનીના બ્રહ્મસૂત્રોને જૈમિનીના પૂર્વ મીમાંસા સૂત્ર અને વેદવ્યાસજીના ઉત્તર મીમાંસા સૂત્રોનું શું પ્રયોજન? આવું જો અંગાદિના વિચારથી અર્થાવબોધ થઈને, અંગાદિ એટલે આ 6 અંગો વ્યાકરણ આદિ, એ અંગાદિના વિચારથી અર્થાવબોધ થઈને વેદાર્થના સંદેહ નિવૃત્તિ થાય છે તો પછી મીમાંસા શાસ્ત્ર ક્યાંથી? તો પછી મીમાંસા શાસ્ત્ર કર્યાથી કોઈ દુષ્ટ પરંપરા ચાલશે? ખોટી પરંપરા ચાલશે? આ શંકાનું સમાધાન શ્રીમદ આચાર્ય ચરણો હવે આગળની કારિકાઓમાં સમજાવે છે. જે હમણાં આપણે કારિકાઓના બધા પાઠ કરી ગયા અને એનો શ્લોકાર્થ લઈ લીધો. હવે આપણે એને નહીં લઈએ, સીધો હું એનો વિવેચન જ લઉં. સમજાણું? કારિકાનો ભાવાર્થ જોઈ લે આપણે. ભાવાર્થ એવો છે, બધી કારિકા કેટલાથી કેટલી છે? 29 લઈને 32. હા, કોઈને કાંઈ ન સમજાતું હોય તો પૂછો ભલે. કે ભી વેદાર્થ અસંદિગ્ધ છે તો પણ જે પ્રાજ્ઞ એટલે જ્ઞાની એવા મીમાંસાના નિર્ણય કરનારાઓએ સંદેહ નિરાશપૂર્વક સ્થૂણાખનન ન્યાયની રીતે વેદના અર્થને સુદૃઢ કર્યો છે. જે ઉત્તમ અધિકારી છે એને તો કોઈ સંદેહ નથી, પ્રાજ્ઞ છે, પરંતુ એને પણ એવો સંદેહ ઉત્પન્ન કરીને એને જે વિષય છે એને વધારે સ્થૂણાખનન ન્યાયથી દ્રઢ કરવામાં આવ્યો છે. અને મીમાંસા કરવાથી ઉત્તમ બુદ્ધિમાન જીવને વેદાર્થ સુદૃઢ થાય છે, પરંતુ જે મંદ અને મધ્યમ અધિકારીવાળા છે, મંદ અને મધ્યમ બુદ્ધિમાન જીવ છે એને 2 કાર્ય સાથે થાય છે. એના તો 2 કાર્ય સરે છે. એક તો એમના સંદેહ દૂર થશે અને બીજું વેદના અર્થનો એમને દ્રઢ નિશ્ચય થાય છે. બંને કાર્યો થાય છે. અને કર્મ તત્વજ્ઞ જે જૈમિનીએ પૂર્વ મીમાંસામાં વેદના કર્મકાંડનો નિર્ણય કથ્યો છે, તેમજ સર્વજ્ઞ વેદવ્યાસજીએ પોતે ઉત્તર મીમાંસામાં વેદના જ્ઞાનકાંડનો નિર્ણય કહ્યો છે. ઉભય મીમાંસાનું પરિજ્ઞાન થાય તો ખરેખર સર્વ વેદના અર્થનો નિશ્ચય થઈ શકે. પણ શ્રુતિસૂત્રનો વિચાર કર્યા વિના, સમજો, શ્રુતિસૂત્રનો વિચાર કર્યા વિના સ્વેચ્છાથી વ્યાખ્યાન કરનારા બહુવાદીઓએ તે નિર્ણયનો નાશ કરી દીધો છે, નિર્ણયને દોડી નાખ્યો છે ને. તેથી એ બંને નિર્ણયની શી ગતિ છે, અર્થાત એનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે, તે પ્રકાર હું પછીથી કહીશ. મહાપ્રભુજી કહે છે તે પ્રકાર હું પછીથી કહીશ. એટલે આગળની કેટલામી કારિકા હતી? 185મી કારિકા હતી ને, અહીંયા જ કીધું ને. આગળની કારિકામાં એનો નિર્ણય કહીશ. હા, પુરુષ 6 પ્રકારે વિહિત છે. 2 કર, 2 પાદ, 1 શિર અને 1 મધ્ય ભાગ. પુરુષના આ 6 અંગો છે. એમાં બ્રહ્મરૂપ હરિ શિર સ્થાને છે, એટલે મસ્તક છે. પૂર્વકાંડના પંચવિધ યજ્ઞ પણ ભગવાન પોતે જ છે. ભગવાન અનંત મૂર્તિ છે, તેથી વેદની શાખાઓ પણ અનંત કરેલી છે. હવે
આટલા શ્લોકનું વ્યાખ્યાન અહીં એકી સાથે આપેલું છે, 29 થી 32 શ્લોકનું, અને સાથે સાથે આવરણ ભંગ પણ આપેલું છે. એનો આપણે અધ્યયન કરશું. વેદનો પાઠ થાય તે દશામાં જો કે વેદાર્થને વિશે સંદેહ નથી હોતો. એટલે જ્યારે વેદનો પાઠ કરવામાં આવે ત્યારે વેદાર્થને વિશે કોઈ સંદેહ પણ ન થાય, તો પણ કાલાંતરે સંદેહ થાય છે. કેમ કે આપણા બધા ઋષિમુનિઓ, વેદવ્યાસજી આ બધું જાણે છે કે કાલાંતરમાં પ્રોબ્લેમ થશે, આગળ જતાં આવી પ્રોબ્લેમ થશે, કાલાંતરમાં સંદેહ થાય. એવા ઉદ્દેશથી વેદાર્થના સંદેહને નિવૃત્ત કરવામાં જેમ લક્ષણ એટલે કે પ્રાતિશાખ્યાદિક ગ્રંથ આવશ્યક છે. સમજો, વેદાર્થના સંદેહને નિવૃત્ત કરવા માટે જેમ પ્રાતિશાખ્ય ભાષ્ય હમણાં આપણે જોયું ને વ્રજભાષામાં, એ જરૂરી છે, એમ મીમાંસા કરવી એ પણ આવશ્યક છે. જેમ પ્રાતિશાખ્ય ભાષ્ય આવશ્યક છે, તત્ત શાખાનું પ્રાતિશાખ્ય ભાષ્ય આવશ્યક છે, એવી રીતના પૂર્વોત્તર કાંડની મીમાંસા પણ આવશ્યક છે. સમજાણ? અને મહાપ્રભુજીએ પણ બંને મીમાંસા ઉપર ભાષ્ય લખ્યા છે, અણુભાષ્ય અને પૂર્વ મીમાંસા ભાષ્ય. શ્રીમદ આચાર્ય ચરણો આ અર્થને સ્થૂણા ખનન રૂપ લૌકિક દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ સ્થૂણા અર્થાત જે સ્તંભ છે એને એકવાર સારી રીતે દાટીને પુનઃ તેને પાછો હચમચાવીને એને ઉચકવામાં આવે અને પાછો ભૂમિમાં ખોદીને દાટવામાં આવે, એ આપણે જોઈ ગયા. તો સ્તંભ ભૂમિને વિશે સારી રીતે સ્થિર ચિરસ્થાયી બને, એટલે લાંબો સમય સ્થિર રહે. એ જ પ્રકારે વેદાર્થ નિસંદિગ્ધ છે તો પણ મીમાંસા નિર્ણય કરનારાઓ પૂર્વે ઉપપાદિત કરેલો અર્થ, ઉપપાદિત કરેલો એટલે કે પ્રામાણિત કરેલો, સિદ્ધ કરેલો અર્થ સુદૃઢ કરવાને અર્થે. સમજો ધ્યાનથી, વેદાર્થ નિસંદિગ્ધ છે, એમાં કોઈ સંદેહ નથી, તો પણ મીમાંસા નિર્ણય કરનારાઓ, મીમાંસા નિર્ણય કરનારાઓ એટલે જૈમિની ઋષિ અને વેદવ્યાસ, પૂર્વે ઉપપાદિત એટલે કે સિદ્ધ કરેલો, પ્રામાણિત કરેલો અર્થ સુદૃઢ કરવાને અર્થે તેને વિશે સંદેહ ઉપસ્થિત કરાવીને, એટલે ફરી પાછા એમાં સંદેહ ઉત્પન્ન કરે છે અને આક્ષેપ પરિહાર પૂર્વક, અને પછી એનો પરિહાર કરે છે, શંકા ઉત્પન્ન કરીને એનું સમાધાન કરે છે. તો આપણને એ વિષય દ્રઢ થાય ને, એમ આક્ષેપ પરિહાર પૂર્વક એટલે શંકા અને સમાધાન, એમ પુનઃ દ્રઢતાથી એનું સારી રીતે નિરૂપણ કરે છે. મીમાંસા શાસ્ત્ર આ પ્રકારે ઉત્કૃષ્ટ બુદ્ધિયુક્ત જીવો પ્રતિ તેમનો અર્થ સુદૃઢ કરવા રૂપી, ઉત્કૃષ્ટ બુદ્ધિયુક્ત જીવ એટલે ઉત્તમ અધિકારી, એના પ્રતિ આ વેદાર્થનો અર્થ સુદૃઢ કરવા રૂપી પ્રયોજન સફળ કરે છે સ્થૂણાખનન ન્યાયથી. તેમજ જે મંદ અને મધ્યમ બુદ્ધિયુક્ત જીવો પ્રતિ એમનો સંદેહ દૂર કરવાનું અને એનો અર્થને સુદૃઢ કરવાનું, એવું ઉભય કાર્ય સિદ્ધ કરે છે. એના સંદેહ નિવૃત્ત થાય છે અને અર્થ પણ એનો પૂર્વોત્તર જે કાંડો છે એનો અર્થ પણ એને સારી રીતે દ્રઢ થશે, એવું કાર્ય સિદ્ધ થાય છે. તત્ર વેદના પૂર્વ કર્મકાંડ સંબંધી મીમાંસા શાસ્ત્ર કરીને વ્યાસ શિષ્ય જૈમિનીએ પૂર્વકાંડનો નિર્ણય કર્યો છે અને ઉત્તરકાંડ જ્ઞાનકાંડ સંબંધી મીમાંસા શાસ્ત્ર લખીને સર્વજ્ઞ એવા ભગવાન વ્યાસ અવતારે જ્ઞાનકાંડનો નિર્ણય કર્યો છે. તેથી સમગ્ર વેદના જ્ઞાનાર્થો, સમગ્ર વેદાર્થના જ્ઞાનાર્થો ઉભય મીમાંસાનું જ્ઞાન થવું જોઈએ. આ પ્રકારે વેદાર્થનો નિર્ણય કરી આપે એવા મીમાંસા શાસ્ત્ર વિદ્યમાન છે. પૂર્વ મીમાંસા શાસ્ત્ર અને ઉત્તર મીમાંસા શાસ્ત્ર. તો પણ વેદાર્થનું અજ્ઞાન કેમ રહે છે? તો પણ વેદાર્થનું અજ્ઞાન હજી લોકોમાં કેમ જોવા મળે છે? સાચો અર્થ કેમ એ લોકો સમજતા નથી? તથા ભગવદ્ ભજન કેમ થતું નથી? લોકો ભગવદ્ ભજનમાં કેમ પ્રવૃત્ત થતા નથી? જો સાચો અર્થ સમજે તો ભગવદ્ ભજનમાં પ્રવૃત્તિ થવી જોઈએ, પણ એવું દેખાતું નથી.
એવી શંકા પણ ન કરવી, કારણ કે શ્રુતિ સૂત્રનો વિચાર કર્યા વિના સ્વેચ્છાએ, જુઓ, શ્રુતિ અને સૂત્રો એટલે શ્રુતિ અને બ્રહ્મસૂત્રો, પૂર્વોત્તર મીમાંસા સૂત્રો, એનો વિચાર કર્યા વિના સ્વેચ્છાએ વ્યાખ્યાન કરનારા બહુવાદીઓએ તેનો અન્યથા અર્થ કરીને મીમાંસાથી થતા નિર્ણયનો નાશ કર્યો છે. મીમાંસાથી જે નિસંદિગ્ધ અર્થ નીકળે છે એને આવા મનગણત અર્થ કાઢવાવાળા લોકોએ એનો નાશ કરી દીધો છે. સમજણ? પૂર્વોત્તર મીમાંસા દ્વારા જે અર્થ નીકળે ને એ પ્યોર અર્થ છે, એ નિસંદિગ્ધ અર્થ છે. પરંતુ પૂર્વ અને ઉત્તર મીમાંસાને કન્સલ્ટ કર્યા વિના, એને સમજ્યા વિના જે વેદનો અર્થ કાઢે છે એના કારણે અર્થ દોડાઈ ગયો. તો નિર્ણયનો નાશ થયો. તેથી એનો નિસ્તાર વા ઉદ્ધારનો પ્રકાર પછીથી વર્ણાશ્રમ વતામ ધર્મે ઇત્યાદિ કારિકામાં ગ્રંથમાં શ્રીમદ આચાર્ય ચરણો કહે છે. અને લાસ્ટમાં યજ્ઞ ભગવદરૂપ છે એમ પૂર્વકાંડનો અર્થ થાય છે, તથા બ્રહ્મરૂપ તથા બ્રહ્મ હરિરૂપ છે એમ ઉત્તરકાંડનો અર્થ છે. એમ પૂર્વોક્ત અર્થ સ્પષ્ટ કરવા પુરુષો વિહિત સોઢા એ કારિકા પોતે યોજે છે મહાપ્રભુજી, કે પુરુષનું વિધાન ષટ પ્રકારે થયું છે. એક ષડંગ સ્પષ્ટ કરે છે કે પુરુષનો શિરોભાગ બ્રહ્મ છે, ઉપનિષદ છે. એમાં 1 નંબર આપ્યું છે, એમાં વિશેષ આપ્યું છે, આપણે જોશું લાસ્ટમાં. પેલા આટલું લઈ લે. પુરુષનો શિરોભાગ બ્રહ્મ છે. અગ્નિહોત્ર તથા દર્શપૂર્ણમાસ યાગ એના 2 હસ્ત છે. પશુ અને ચાતુર્માસ્ય યાગ એ ભગવાનના 2 ચરણ છે. અને સોમયજ્ઞ એનો મધ્ય ભાગ છે, એટલે ધડ છે. આ સંપૂર્ણ પુરુષની અનંત મૂર્તિ છે. જુઓ, ભગવાનનું આ સ્વરૂપ છે. યજ્ઞો વે વિષ્ણુ. હવે આપણા મહારાજો યજ્ઞોને ધંધો બનાવે, યજ્ઞનો ધંધો. બોલો, હા ભાઈ, યજ્ઞ ભગવાનનું રૂપ છે. પણ જેમ હવેલીમાં ઠાકોરજીનો ધંધો એમ યજ્ઞનો ધંધો. આનું શું ઉપાય? અહીંયા મહાપ્રભુજી કહે છે કે સાક્ષાત ભગવાનનું જ રૂપ છે. જુઓ, 2 ચરણ, 2 હસ્ત અને મસ્તક અને મધ્ય ભાગ. આ સંપૂર્ણ પુરુષની અનંત મૂર્તિ છે. એટલે આવા સંપૂર્ણ પુરુષની અનંત સહસ્ર મૂર્તિ છે. તેથી વેદની અનંત શાખા થઈ છે. શાખાને પણ શાખા એટલે સર્વ વેદ પ્રમાણ છે. બધા વેદો છે આપણા માટે અક્ષરે અક્ષર પ્રમાણ છે, ભગવદ રૂપ છે. આવો એ નિર્ધારણ આપણા આચાર્ય ચરણોએ વેદ પારગ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે. માયાવાદ નિરાકરતા સર્વવાદી નિરાશકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડ વેદ પારગ એવા આપણા આચાર્ય ચરણોએ આ વેદનો સમગ્ર નિર્ણય આપણને પૂર્વકાંડનો સમજાવ્યો છે. ઉત્તરકાંડનો હજી વિસ્તારથી આપણને સમજાવશે આગળ. અહીંયા એને ટૂંકમાં એને સમજાવ્યો છે. હવે નીચે જુઓ, આ 1 નંબર આપ્યું ને, શિરોભાગ છે. ઉત્તરકાંડ જે છે એ ભગવાનનો શિરોભાગ છે, મસ્તક છે. એ સંદર્ભમાં સમજાયું છે. નીચે જુઓ, રુચા મૂર્ધાનમ યજુષામ ઉત્તમાંગમ સામનામ શિરો અર્થાવરણમ મુંડમિત્યાદિ. આ કૌશિતકી શ્રુતિ છે. એમાં કહ્યું છે કે ભાઈ બ્રહ્મ સર્વ વેદની શ્રુતિઓનું શિર છે. આવું ક્યાં કીધું છે? મહાપ્રભુજી અહીંયા એમ કીધું કે અનંત મૂર્તિ ભગવાસ્તેન શાખાસ તથા કૃતા અને શિરો બ્રહ્મ એમ જે કીધું ને કારિકામાં, કે બ્રહ્મ જે છે ઉપનિષદમાં વર્ણિત બ્રહ્મ છે એ પુરુષનું શિર છે. તો એનું પ્રમાણ આપીને નીચે સમજાવે છે કે આવું કૌશિતકી શ્રુતિમાં કીધું છે કે જુઓ, બ્રહ્મ સર્વવેદની શ્રુતિઓનું શિર છે, હે ને? બ્રહ્મ ઋચાઓનું મૂર્ધ છે એટલે મસ્તક છે. યજુષનું ઉત્તમાંગ છે. ઉત્તમ અંગ મસ્તક થાય ને,
આપણા શરીરમાં ઉત્તમ અંગ, મૂર્ધન્ય અંગ શું? મસ્તક. યજુસનું ઉત્તમ અંગ છે, સામનું શિરસ છે, તથા અથર્વનું મુંડ છે, એટલે મસ્તક છે. અત્ર પૂર્વકાંડનો પ્રમેય વિચાર કરીએ તો સિદ્ધ થાય છે કે ભાઈ યજ્ઞ ભગવદાત્મક ક્રિયારૂપ છે, તે પ્રમેય છે. યજ્ઞ નિશ્ચય વિષ્ણુરૂપ છે. જુઓ, યજ્ઞ વે વિષ્ણુ. યજ્ઞ જો સાંગોપાંગ થાય તો તેમાંથી સાક્ષાત યજ્ઞ ભગવાનનું પ્રાગટ્ય થાય. જો એને બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ કર્મ, નિષ્કામ યજ્ઞ કરવામાં આવે, જો સાંગોપાંગ યજ્ઞ સિદ્ધ થાય તો એમાંથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થાય. જે આપણે પુરાણોની અંદર એવા પ્રસંગો આપણે જોઈએ છીએ કે યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા અને બધાને દર્શન આપ્યા. તો સાંગોપાંગ યજ્ઞ સિદ્ધ થાય તો યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થાય. વેદાંતોક્ત જ્ઞાન સહિત જ લૌકિકી ક્રિયાથી યજ્ઞરૂપ ભગવાન અભિવ્યક્ત થાય છે. એટલે બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ યજ્ઞ કરવાથી, સાંગોપાંગ યજ્ઞ કરવાથી યજ્ઞરૂપ ભગવાનની અભિવ્યક્તિ થાય છે. આમ મર્યાદા માર્ગમાં જ્ઞાન કર્મ સમુચ્ચય સાધન છે ભાઈ. મર્યાદા માર્ગમાં જ્ઞાન કર્મ સમુચ્ચય છે ને, જ્ઞાનની સાથે કર્મ, એટલે બ્રહ્મજ્ઞાન સહિત કર્મ હોવું જોઈએ. અને જે જ્ઞાન માર્ગવાળા છે એને પૂર્વકાંડ દ્વારા, યજ્ઞ દ્વારા એની ચિત્ત શુદ્ધિની જરૂર છે. તો હમણાં જોઈ ગયા ને ઉત્તરકાંડ ઉપર પૂર્વકાંડનો ઉપકાર અને પૂર્વકાંડ ઉપર ઉત્તરકાંડનો ઉપકાર. તો એ વાત અહીંયા કહે છે કે ભાઈ વેદાંતોક્ત જ્ઞાન સહિત જ જે યજ્ઞની ક્રિયા છે એ ભગવાન, એના દ્વારા ભગવાનની અભિવ્યક્તિ થાય છે. મર્યાદા માર્ગમાં જ્ઞાન કર્મ સમુચ્ચય જ સાધન છે. તમે એને ડિવોર્સ ના આપો, સમજો. જ્ઞાન કર્મ સમુચ્ચય જ સાધન છે. તમે એમ કહો કે અમારે જ્ઞાનની શું જરૂર છે, એમ ન ચાલે. ઉત્તરકાંડ વાળા એમ કે અમારે યજ્ઞની શું જરૂર છે, યજ્ઞ કરવા વાળા એમ કે અમારે બ્રહ્મ જ્ઞાનની શું જરૂર છે? જરૂર છે, બેયની જરૂર છે. સમુચ્ચય છે, એકબીજાના પૂરક છે. આ પ્રકારે મુક્ત સંગ, આ પ્રકારે મુક્ત સંગ એટલે જેનો સંગ છૂટી ગયો છે સંસારનો, મુક્ત સંગ છે, જેનો સંગ છૂટી ગયો છે. અનહમવાદી એટલે અહંકાર રહિત છે, એવા લક્ષણવાળો સાત્વિક કરતા સાત્વિક જ્ઞાનયુક્ત થઈને નિષ્કામ સાત્વિક યજ્ઞ કરે છે. કેટલી સુંદર વાત કરી જો. ત્યારે નિજાજ્ઞાનું પાલન થયાથી ભગવાન સંતુષ્ટ થઈને તેને યજ્ઞરૂપ પ્રાગટ્ય દ્વારા ક્રમ મુક્તિનું દાન કરે છે. આવો જે છે બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ યજ્ઞ કરવા વાળો છે, મુક્ત સંગ થઈ અનહમવાદી થઈને એ સાત્વિક કરતા જે છે એ આગળ જતા ભગવાન એના યજ્ઞથી સંતુષ્ટ થાય છે અને યજ્ઞરૂપ પ્રાગટ્ય દ્વારા ક્રમ મુક્તિનું દાન કરે છે. અર્ચિરાદિ માર્ગ દ્વારા, જે આપણે જોઈએ ને અર્ચિરાદિ માર્ગનો શ્લોક જોયો હતો ત્યાં. તો અત્ર કૃપા દ્વારભૂત છે. આમાંય ભગવાનની કૃપા જ અહીંયા કારણ છે. કૃપા દ્વારભૂત છે ને. આમાંય ફલ મળવામાં કૃપા જ કારણ છે. કેમ કે ફલમાં તો ઉપપત્તે, ફલ ભગવાન જ બધાને આપે છે, તમારું સાધન નહીં. તો અહીંયા પણ કૃપા દ્વારભૂત છે. પરંતુ અતિ કૃપા થાય તો સદ્યો મુક્તિનું દાન થાય. જો વિશેષ કૃપા ભગવાન કરે તો એને ક્રમ મુક્તિના જે વિસ્તારથી જે બધા લોકોની અંદર એને જવું પડે, એ ન જવું પડે ને એને ડાયરેક્ટ સદ્યો મુક્તિ એટલે ડાયરેક્ટ ભગવાનના જે બિરાજવાનું ધામ અક્ષર બ્રહ્મ છે એમાં મુક્તિ થાય. સદ્યો મુક્તિ કહેવાય એને, તરત જ મુક્તિ. અને નહીતર શું થાય, અર્ચિરાદિ માર્ગ દ્વારા એને ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય છે. અર્ચિરાદિ માર્ગમાં ક્રમ મુક્તિ કેવી રીતના થાય છે કે ભાઈ અર્ચિરાદિ માર્ગ એટલે દેવયાન માર્ગ કહેવાય છે. એના દ્વારા એ અર્ચિ લોકમાં જાય છે એટલે એને અર્ચિ માર્ગ કહેવાય છે. અર્ચિ લોકમાં જાય, ત્યાંથી દિવસ લોકમાં જાય, ત્યાંથી શુક્લ પક્ષ લોકમાં જાય, ત્યાંથી ઉત્તરાયણ લોકમાં જાય, ત્યાંથી વર્ષ લોકમાં જાય, ત્યાંથી સૂર્ય લોકમાં જાય, ત્યાંથી ચંદ્ર લોકમાં જાય, ત્યાર પછી વિદ્યુત લોકમાં જાય, પછી બ્રહ્મલોકમાં જાય.
અને બ્રહ્મલોક સુધી પહોંચતા વચ્ચે વરુણ લોકય આવે, વચ્ચે ઇન્દ્ર લોકય આવે, વચ્ચે પૃથાપતિ લોકય આવે અને કાર્ય બ્રહ્મલોક આવે અને ત્યાંય એક કલ્પ રહે અને પછી બ્રહ્માજી સાથે એનો અક્ષર બ્રહ્મા લય થાય. આટલા સ્ટેશન આવે. કેટલા સ્ટેશન આવે જુઓ આ બસ, લોકલ બસમાં, અર્ચિરાદી માર્ગમાં. સમજાણું? અર્ચી લોક આવે પહેલા, પછી દિવસ લોક આવે, પછી શુક્લ પક્ષ લોક આવે, પછી ઉત્તરાયણ લોક આવે, પછી વર્ષ લોક આવે, પછી સૂર્યલોક, પછી ચંદ્રલોક, પછી વિદ્યુત લોક અને પછી બ્રહ્મલોક આવે. બ્રહ્મલોક સુધી પહોંચે એમાં વચ્ચે વચ્ચે વરુણ લોક આવે, વચ્ચે ઇન્દ્રલોક આવે, વચ્ચે પૃથાપતિ લોક આવે અને વચ્ચે કાર્ય બ્રહ્મલોક આવે અને પછી ન્યાય એક કલ્પ રહે પછી વેઇટિંગ લિસ્ટમાં એક કલ્પ બ્રહ્માજી લોકમાં રહે. પછી બ્રહ્માજીનું જ્યારે અક્ષર બ્રહ્મા લય થાય ત્યારે આ બધાય જે ત્યાં પૂગ્યા હોય ક્રમ મુક્તિ દ્વારા એ બધાયનો લય અક્ષર બ્રહ્મા થાય. એ મુક્તિ જો ભગવાનની વિશેષ કૃપા હોય તો સદ્યો મુક્તિ મળી જાય, તો ડાયરેક્ટ અક્ષર બ્રહ્મા ભગવાન એને મુક્તિ આપી દે. નહીંતર આ રીતના લોકલ બસ જેમ ઊભી રહે બધા લોકમાં એવી રીતના અર્ચિરાદી માર્ગ દ્વારા એને મુક્તિ થાય છે. ખેર અતિ કૃપા હોય તો સદ્યો મુક્તિ મળે છે, આ એક. પછી બીજું, પરંતુ સાત્વિક જ્ઞાનના અભાવમાં તો જો રાજસ જ્ઞાનવાન હોય અને સાત્વિક થઈને સાત્વિક યાગ કરે તો એના નિત્ય કર્મ આધ્યાત્મિક હોય ને ફલાકાંક્ષા રાહિત્ય એટલે ફલાકાંક્ષા રહિત યથોક્ત કર્મ કરવાથી કર્મ સચિવ દેવો સંતુષ્ટ થાય છે. આ કર્મ સચિવ દેવો એના સંતુષ્ટ થાય છે અને દેવોના સંતોષ દ્વારા તેને વાક્યશેષમાં કહેલું આત્મસુખ યોગીઓની માફક યથાસંકલ્પ થાય છે. તત્ર દેવતા પ્રીતિ વ્યાપાર છે, એટલે એમાં દેવતાની જો સંતુષ્ટિ થાય તો એને આવું ફળ મળે. આત્મસુખ. બીજું આત્મસુખ. પેલું કયું હતું? પેલું ક્રમ મુક્તિ. સમજાણ? બીજું બ્રહ્મ જ્ઞાન રહિત નિષ્કામ કર્મ વાળો. બ્રહ્મ જ્ઞાન રહિત નિષ્કામ કર્મ કરવા વાળાને શું ફળ મળે છે? આત્મસુખ. એના યજ્ઞથી કર્મ સચિવ દેવો છે, એટલે જે બધા દેવતાઓને આહુતિ આપવામાં આવે એ બધા દેવતાઓ સંતુષ્ટ થાય છે અને એના કારણે એને આત્મસુખની પ્રાપ્તિ થાય. યન્ન દુઃખેન સંભિન્નમ નચગ્રસ્ત અનંતરમ અભિલાષો ઉપનીતંચ યત સુખમ સ્વપદાસ્પદમ. આત્મસુખની વ્યાખ્યા આપણે જોઈને, જ્યાં દુઃખ નથી, જ્યાં યન્ન દુઃખેન સંભિન્ન નચગ્રસ્ત અનંતરમ, જ્યાં કાલથી એનો ગ્રાસ થતો નથી, અભિલાષાથી જે પ્રાપ્ત થાય છે એવું આત્મસુખ મળે. સમજણ? આ રાજસ જે છે ને એ સાત્વિક યાગ કરે એનાથી રાજસ જ્ઞાનવાન હોય. સમજણ? હવે હીન અધિકારી આવે, આ મધ્યમ અધિકારી આવ્યો. હવે ત્રીજો હીન અધિકારી. હીન અધિકારીને જુઓ. રાજસ જ્ઞાનવાન રાગી કર્મફલ પ્રેપ્સુ એટલે કર્મફલની ઈચ્છાવાળો, કર્મફલ પ્રેપ્સુ થઈને રાજસ થાય અને જો ફલાભિસંધાન કરીને, ફલાભિસંધાન એટલે મને પશુપુત્ર ધન વગેરે જોઈએ એવા અનુસંધાનથી યજ્ઞ કરે, ફલાભિસંધાન કરીને રાજસ યાગ કરે કે મને પશુપુત્રાદિ ધન પ્રાપ્ત થાય, તો એનો યાગ ભૌતિક થઈને, જો પહેલાનો આધિદૈવિક, ઉત્તમ અધિકારીનો, બીજાનો મધ્યમ અધિકારીનો આધ્યાત્મિક અને હીન અધિકારીનો યજ્ઞ આધિભૌતિક થઈને તેને સ્વર્ગલોકનું ફલદાન અપૂર્વ દ્વારા થાય છે. એટલે જે યજ્ઞ કરે એનું એક અપૂર્વ થાય છે અને એ સંચિત ભેગું થાય પછી એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અત્ર શ્રી મહાપ્રભુજી વેદના ઉભય કાંડની સ્થિતિ
એક જ પુરુષને વિશે સિદ્ધ કરીને, એટલે કે ઉભયકાંડ જે છે એમાં ઉપનિષદ ભગવાનનું પુરુષનું મસ્તક છે, અને પૂર્વકાંડ જે છે એના અગ્નિહોત્ર 10 પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ ને સોમે, 2 હસ્ત, 2 ચરણ અને મધ્ય ભાગ છે. એ રીતે મહાપ્રભુજી પુરુષને વિશે ઉભય વેદની, ઉભયકાંડની સ્થિતિ એક જ પુરુષને વિશે કરીને સમગ્ર વેદાર્થની એકાર્થતાનું રમણીય પ્રતિપાદન કરી આપે છે. મહાપ્રભુજી આટલું સુંદર, આટલું રમણીય પ્રતિપાદન કર્યું છે કે ભાઈ બંને કાંડ મળીને ભગવાનનું બધા અંગો સાંગોપાંગ થાય છે, મસ્તક અને હસ્ત, ચરણ અને મધ્ય ભાગ. તો એમાંથી તમે કોઈ પણ કાંડને અન્યાય નહીં આપો, અન્યાય નહીં કરો. અન્યાય કરશો તો ભગવાનના અંગો સાથે જ અન્યાય થશે. તમે પૂર્વકાંડને માનો અને ઉત્તરકાંડને નિગ્લેક્ટ કરશો તો પુરુષના મસ્તકને તમે અન્યાય કરો છો. અને ઉત્તરકાંડવાળા છે એ પૂર્વકાંડને જો એ અર્થવાદ માને તો એ ધડને, 2 હસ્ત, 2 ચરણને ધડને અન્યાય કરે છે. બંને સાથે જોડાયેલા રહીએ એમાં એની શોભા છે. સમજાણું? તમે એ રીતે અન્યાય નહીં કરો. પૂર્વકાંડવાળા મસ્તક હારે અન્યાય કરે છે, ઉત્તરકાંડવાળા 2 હસ્ત, 2 ચરણ અને ધડ સાથે, એના મધ્ય ભાગ સાથે અન્યાય કરે. આવો અન્યાય મહાપ્રભુજીને પસંદ નથી. એટલે મહાપ્રભુજી આખો વેદાર્થનું રહસ્ય અહીંયા સારી રીતે આપણને સમજાવ્યું છે. તો અહીંયા આપણું શ્રી મહાપ્રભુજીની કૃપાથી, પુરુષોત્તમજીની કૃપાથી જે બધા આવરણનો ભંગ કર્યો એણે, અને આ જે સુંદરલાલ મણિલાલ વકીલ જેણે આ બધું ટ્રાન્સલેશન આપણને કરીને તૈયાર પરોસ્યું, એ સુંદરલાલ મણિલાલ વકીલ ભગવદી ભગવાન જે વૈષ્ણવ છે એની બધાની કૃપાથી આપણું અહીંયા સર્વનિર્ણય અંતર્ગત, પ્રમાણ પ્રકરણ અંતર્ગત શ્રુતિ પ્રકરણ આપણું સંપન્ન થયું છે. કંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો આપણે મહાપ્રભુજી અને પુરુષોત્તમજીને પુષ્ટિ પ્રભુ ક્ષમા કરે. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે. સમજાઈ ગયું બધાને? કોઈ પ્રશ્ન છે કંઈ?